પાનસુરિયા બરાબર. અને આ કિંમતી સમય છે ને એને આપણે સોનાનો બનાવવાનો છે. અને આજના પ્રોગ્રામમાં જો તમને વાત કરું તો તમારા એક એક વ્યક્તિને બેસાડો અને કદાચ તમને એમ લાગે કે મારા નવા વ્યક્તિ બેઠા છે તો અત્યારે જરાક જોઈ લેવાનું અને એને કોડ લગાડી દેવાનો. જે કાંઈ તમારો કોડ થતો હોય તો એને પછી પાછળથી બોલાવવામાં વાંધો ન આવે. અને નવા લોકોને તો ખાસ પહેલી વખત આવે એને બોલવાનું નામ, ગામ ને પરિચય, બીજું કાંઈ નહીં. ખાલી એનું નામ અને ક્યાંથી છે તો એને મજા આવશે. અને પાર્થભાઈ નું કામ બહુ જોરદાર છે. મોટા આમ ફોટોગ્રાફર છે, અમે ફોટો પાડે આપણે કઈ ઘટે નહીં અમે. એટલે એવું કામ એનું સારું છે. પણ આજની તારીખમાં તમારી પૂરી ટીમ બેસે ને એવું કરો. કારણ કે ભાવેશભાઈ વાસાણી આપણા ગ્રેડ ગુરુ અને એના ધર્મપત્ની કુંદનબેન, આજે કુંદનબેન મીટિંગ લેવાના છે કે આપણા ગુરુ માતા છે. એટલે આજે હું મારી વાત હું 2-4 મિનિટ આકીશ અને હું કુંદનબેન આપણે ભાવેશભાઈ ને બોલાવીશ અને પછી કુંદનબેન આવશે. ત્યાં સુધીમાં તમે જોઈ લ્યો તમારો કોડ મારી અને કોઈ મારી કોઈ સંખ્યા નથી કે છે. ખાલી ફોન કરે નહીં, ભેગું થાય પાછો ફોન કરવાનો. કેમ બેન, કેમ આવ્યા નથી, નેટનો પ્રોબ્લેમ છે, લિંક નથી મળી, તો પર્સનલ લિંક આપી અને બેસાડો. કારણ કે જો ભાઈ ઝૂમથી જ આપણો બિઝનેસ બ્લાસ્ટ થશે. જેટલા લોકો ઝૂમમાં બેસે, આપણે કાલની મીટિંગમાં જોયું ને ભાઈ કે જે 2-4 બહેનો લગાતાર ઝૂમમાં બેસે તો 10,000 પીવી કરે છે અને બીજાથી 1500 નથી થતા. નજર સામે જ છે આપણું. એટલે ઝૂમમાં પૂરેપૂરો ફોકસ આપી દો. રોજના માટે 9 વાગ્યા ન હોય કે 1 વાગ્યા ન હોય, બરાબર. જેટલું તમે ઝૂમ માટે તમારી ટીમ બેસે ને ભાઈ એટલો તમારો બિઝનેસ ગ્રોથ થાય. આમાં કોઈ બીજું મશીન નથી, આમાં કોઈ તંત્ર બંત્ર કોઈ વિદ્યા નથી કે ભાઈ અપલાઈન આવે ને મારો બિઝનેસ મોટો કરજે, એ વાત ખોટી. પણ તમારી વ્યક્તિ ઝૂમમાં બેસે ને જેટલી વ્યક્તિ ઝૂમમાં બેસે એટલી એનો ચેક મોટો બનશે. તમારે બધા એના કોડ મારી લેવાની છૂટ. જેના જાજા બે ને એના જાજો ચેક બને છે. હવે તમારે નક્કી કરવાનું કે મારો ચેક કેવડો બનાવવો. પાનસુરિયાભાઈ બરાબર, તમે મને નહીં ઓળખો, તમે મને નહીં ભરો, હું બધાને જોઉં છું અહીંયા. મારે ઉપર બાગેશ્વર ધામની કૃપા છે, સમજી ગયા. એટલે હું બધા એના મોઢા જોઉં છું અહીંયા, પણ તમે મને નહીં દેખો. એટલે જે તમારા કોડ હશે ને, કોડ ઉપર તમારેથી કેટલી વ્યક્તિ, એક વ્યક્તિ છે તો 1000, 2 તો 3, 4 તો 4, જેમ સંખ્યા વધતી જાય ને પછી 10 વ્યક્તિ થાય ને તો ચેક પીંડું લાગી જાય. 30,000, 40,000, 50,000, 60,000 થઈ જાય. એટલે એક જ ઓપ્શન છે ઝૂમ. નોલેજ, બીજી વાત નથી. શું કામે કે ક્યારે આપણે કામ નથી કર્યું, આપણને કાંઈ અનુભવ નથી અને એ આપણે આગળ વધવું છે તો એનું નોલેજ જોઈએ. નોલેજ સિવાય કાંઈ નો, તમારો રોબોટ નહીં હાલે. આમાં તમારે બોલતા શીખવું પડશે. નોલેજ જેવું ભાઈ મને ક્યાં કાંઈ આવડે, પણ જે ઉપર સુર છે કે તમને જેટલી નોલેજની જરૂર છે એટલું તમે નોલેજ લઈ લ્યો. અને કદાચ તમે એમ કે ભાઈ મને વાંચતા લખતા આવડતું નથી, કાંઈ વાંધો નહીં, તમારી વ્યક્તિ બેસાડી દો. હાલો, તમને મારી એમ ઓકે લખતા ન આવડે તો કાંઈ નહીં, ઝૂમ લાવતો કાંઈ નહીં, તમારી વ્યક્તિ 10 વ્યક્તિ તમારી બેસાડી દો એટલે તમે સફળ. 10 વ્યક્તિ તમારી રોજ હેન્ડરેજ કરવી જોઈએ. બાકી ભાઈ આરસીએમમાં કાંઈ છે નહીં નવીન. હું 4.5 વર્ષથી જોતો આવું છું. કેમ આપણે રોજ ખાઈએ એમ રોજ આ કામ કરવાનું. ખાધા વગર હાલે પણ મીટિંગ વગર ન હાલે. મીટિંગ તો જોઈને ઓક્સિજન છે. એ પાનસુરિયાભાઈ, ઓક્સિજન વગર માણસ જીવે? ઓક્સિજન વગર નો જીવે ને એમ ઝૂમ સિવાય માણસ સફળ ન થાય. ઝૂમ સિવાય માણસના સપના ન બને. એટલે વધારે તો આપણે ભાવેશભાઈની વાત સાંભળવાની છે. આપણા ગ્રેટ ગુરુ છે અને એના ધર્મપત્ની કુંદનબેન. આજે આપણી પહેલી વખત જ આપણી વચ્ચે આવે છે. એટલે હું તમને ગેરંટી આપું કે આજે તમે સોની પાર કરજો. અપલાઈન ને ફોન આવવો જોઈએ ભાઈ કે હું જોઈન્ટ કેમ નથી થતો, એટલે કાલે વહેલા આવશે. એવો આજે ફોન આવવો જોઈએ કે ભાઈ હું ટ્રાય મારું છું પણ હું જોઈન્ટ નથી થતો. તો એના માટે આપણે બધા હવે 50% તો કમ્પ્લીટ થઈ ગયું છે. બધા એક કોલ કરે અને એક કોઈ વ્યક્તિ, તમે નવા વ્યક્તિને પણ બેસાડી શકો. કાલે ફોર્મ ભર્યું છે એને પણ તમે બેસાડી શકો. અને હું તો એમ કહું, ફોર્મ ન ભર્યું હોય ને એને તમે બેહાડો.
હું એડવાન્સ જ આવેલો હતો, ફોર્મ નહોતો ભર્યો ને એને ઝૂમમાં બેહાડવા માંડ્યો હતો. એટલે મોટામાં મોટું કોઈ હોય ને ભાઈ આપણી પાસે અત્યારે તો ઝૂમ એપ્લિકેશન છે, આપણે 1 વાગ્યાનો પ્રોગ્રામ છે, એમાં નોલેજ બધાને એલા પૈસા જ ઘટે છે ને પૈસા જ કમાવા છે, પણ શું કમી છે નોલેજની. આપણે જો શીખવામાં કશાશ કરશું ને તો નહીં ભેગું થાય. એટલે શીખવાથી જ આપણે આગળ વધશું ને શીખવાથી જ આપણો ચેક મોટો બનશે. અને ઝૂમમાં આપણી સંખ્યા જેટલી જાજી ને ભાઈ એટલો ચેક મોટો. મને તો એ જ ખબર પડી, કારણ કે અપલાઈન કહેતા ગયા મને કે ભાઈ તમને કાંઈ આવડે નહીં તો કાંઈ નહીં, પણ તમે પકડીને ઝૂમમાં તો બેહાડો, એ તો થાય ને તમારે. એમાં ક્યાં ભણવાનું આવ્યું હે ભાઈ? એમાં તો કઈ ભણવાનું નથી આવ્યું, એમાં કઈ નોલેજની જરૂર નથી. એટલે તમે આજે પર્સનલ ફોન કરો, ઝૂમ ડાઉનલોડ કરાવો, એને લિંક મોકલો, એને બાજુમાં ફોન રાખીને મીટિંગ ચાલુ કરતા શીખવાડો. પણ આજે તમારી એક પણ વ્યક્તિ છે ને ભાઈ બચવી ન જોઈએ. નથી કહેતા મહાવીર એક બી બંદા તૂટા તો સુરક્ષા ચક્ર તૂટા. બરાબર ને પાનસુરિયાભાઈ? દાંત તો કાઢો કે લાગી ગઈ ગરમી, તાપમાન છે. હા તો વાંધો નહીં, આમ થોડુંક મુસ્કરાવો યાર. ડીસી બાપાએ આપણને શીખવાડ્યું છે હસતું રહેવાનું, એટલે બધું થઈ જાય. તો વધારે વાત નહીં કરતા આપણી વચ્ચે આવી ગયા હોય તો આપણા ગુરુ વેલકમ હું કરીશ ભાવેશભાઈ વાસાણી ને આપણે બધાની જોરદાર તાલીઓ ક્લેપિંગ કે સાથ વેલકમ સ્ટેજ. માઇક ઓવર ટુ ભાવેશભાઈ વાસાણી. धन्यवाद, नमस्कार और जय आरसीएम। आज જે સ્પેશિયલ આજે વિશેષ રીતે જે દરરોજ 1 વાગે જે પ્રોગ્રામ થાય છે, સંજયભાઈ સેન્દુરિયા, અજયભાઈ, કાંતિભાઈ, મતલબ જે બી અચીવર્સ છે, જે બી અચીવર્સના એક મજબૂત સાથીઓ છે, એ દરેક સાથીઓ આ 1 વાગ્યાના પ્રોગ્રામમાં કંઈક ને કંઈક જીવનમાં કાંતિભાઈ કે એમ કે આપણે કંઈક ને કંઈક લર્નિંગ કરીને કંઈક શીખતા રહે એવા પ્રયાસ સાથે આપણા 1 વાગ્યાનો પ્રોગ્રામ ચાલે છે. અને આજ તમે વિશેષ રીતે જે આ પ્રોગ્રામમાં ઉપસ્થિત છો એ દરેક લોકોનો હું ભાવેશ વસાણી હાર્દિક સ્વાગત કરું છું, વેલકમ કરું છું. અને આપણે અવારનવાર મહિનામાં ઝૂમના માધ્યમથી આપણે મળતા જ રહીએ છીએ. તો દરેક લોકો ખાસ કરીને વિશેષ રીતે હું એવું માનું છું કે 1 વાગ્યાના પ્રોગ્રામમાં જે અહીંયા લોકો ઉપસ્થિત છે એ કંઈક જીવનમાં આરસીએમથી એના કંઈક સપનાઓ હોય છે, આરસીએમથી એના કંઈક ડ્રીમ હોય છે, આરસીએમથી એના જીવનમાં કંઈક આગળ વધવા માંગતા છે, એવા જ લોકો અહીંયા ઉપસ્થિત છે એવું હું માની લઉં છું. અને મને વિશ્વાસ છે અને ઈશ્વરને પ્રાર્થના કરું કે જે બી લોકો અહીંયા ઉપસ્થિત છે એ દરેક લોકોના આરસીએમથી જલ્દીથી જલ્દી એના સપના પૂરા થાય, એના જીવનમાં એના જે કંઈ સપનાઓ એના ડ્રીમ છે ડ્રીમ એના જીવનમાં અચીવ થાય. એ માટે આ એક પ્રોગ્રામનું આયોજન હોય છે હંમેશા, જેમાં આપણે કંઈક ને કંઈક હંમેશા કંઈ ને કંઈ શીખતા રહીએ છીએ. તો વિશેષ રીતે આપણે શીખવા પાછળ જ્યારે ફોકસ કરશું તો કાનજીભાઈ જેમ કીધું એમ કે આપણી અર્નિંગ પાછળ પણ ઓટોમેટિકલી આપણો ગ્રો દેખાય. તો લાઈફની અંદર આપણે ઝૂમ ટેકનોલોજી એક અત્યારે એવું માધ્યમ છે કે જેનાથી આપણે ગમે ત્યાં હોય પણ આપણે દરેક જગ્યાએ આપણે અચીવમેન્ટ કરવા માંગતા હોય, આપણો ગ્રો કરવા માંગતા હોય તો આ ઝૂમ એક એવી એપ્લિકેશન છે કે જેનાથી આપણે કોઈ બી જગ્યાએ પહોંચી શકીએ છીએ, આપણે કોઈ બી ટીમને મેનેજ કરી શકીએ છીએ. તો આપણે અને આપણી પૂરી ટીમ જ્યારે શીખવાના મોડ ઉપર આવી જાય, કંઈક મેળવવાના મોડ ઉપર આવી જાય તો હંમેશા એ ટીમ ગ્રોથ જ કરતી હોય છે, એવો મારો એક્સપિરિયન્સ છે આરસીએમમાં. તો વિશેષ રીતે અત્યારે બહુ સારી રીતે બધા વર્ક કરે છે, બધી ટીમ ઓલ ઓવર સંજયભાઈની, અજયભાઈ, જે બી લોકો અચીવર છે એની બધાની ટીમ બહુ સારી રીતે આરસીએમમાં ક્રાંતિવીર ટીમની અંદર બહુ સારા લેવલે ગ્રોથ ના અચીવમેન્ટમાં છે. પણ હું એવું ઈચ્છું છું કે જે જીવનમાં આપણે ગ્રોથ મેળવ્યો છે એનાથી પણ કઈ ગણા સ્પીડથી આપણે કઈ રીતે ગ્રોથ મેળવી શકીએ, આપણે જીવનમાં કઈ રીતે આગળ વધી શકીએ. તો એના માટે કઈ ને કઈ આપણા બેઝ જરૂરી હોય છે, ચાહે એવો સિસ્ટમના પાર્ટ હોય જેમાં આપણે શીખવાની જરૂરિયાત હોતી હોય છે, કોઈ પ્રોડક્ટ છે જેના બારામાં આપણે શીખવાની જરૂરિયાત હોતી હોય છે. મતલબ નાના નાના એંગલ છે જેને આપણે હંમેશા ફોલો કરતા રહેવા પડે, શીખતા રહેવા પડે. અને હંમેશા એક સક્સેસ અને સફળ લોકો સાથે જ્યારે આપણે એની સાથે વાતચીત કરતા રહીએ તો એમાંથી પણ આપણે જીવનમાં ઘણું બધું શીખવા મળતું હોય છે. તો આરસીએમની દુનિયામાં આપણે તો વારંવાર મળતા રહીએ છીએ, આપણે કંઈક ને કંઈક જીવનમાં મેળવતા રહીએ છીએ. અને હું દર પ્રોગ્રામમાં કહું છું એમ જીવનમાં કે આપણો કંઈ ને કંઈ જીવનમાં ગોલ હશે, આપણો કંઈ ને કંઈ જીવનમાં ડ્રીમ હશે. તમારો પણ આરસીએમમાં કંઈક ને કંઈક સપના અને ડ્રીમ બનેલા હશે. ન હોય તો નાના ભાઈ તરીકે રિક્વેસ્ટ કરું છું કે આ પ્રોગ્રામની અંદર સૌથી જીવનમાં ઇમ્પોર્ટન્ટ છે આરસીએમમાં ગ્રોથ કરવા માટે છે આપણો ગોલ, કે આપણો લક્ષ્ય. તો આપણે આપણો ટાર્ગેટ તો બનાવેલો જ છે, નો ડાઉટ, અને કોઈ ઉપર શંકા નથી. દરેક લોકો ઉપર વિશ્વાસ છે કે તમારા જીવનનો ટાર્ગેટ તમે આરસીએમથી સેટ કરેલો જ છે.
છતાં બી જીવનમાં કોઈનો ટાર્ગેટ ન બનેલો હોય, જીવનમાં કોઈ ટાર્ગેટ ન લીધો હોય, કોઈ લક્ષ્ય ન લીધું હોય, તો લાઈફનો પહેલો સિદ્ધાંત છે કે આપણે કઈ ને કઈ ટાર્ગેટ બનાવી, આરસીએમ પ્રતિ આપણે કઈ આરસીએમ માંથી હું અચીવમેન્ટ મેળવવું છે, એના આપણે કઈ ગોલ મેળવી. જે દિવસે જીવનમાં આપણે ગોલ બની જાય એ દિવસે આપણી ઉર્જા, એ દિવસે આપણે કામ કરવાની પદ્ધતિ અને આરસીએમ માં વર્કનો ફોકસ ઓટોમેટિક આપણું વધશે એવું હું પ્રોપરલી માનું છું. જ્યાં સુધી જીવનની અંદર આપણે કોઈ લક્ષ્ય કે ગોલ ન હોય, ત્યાં સુધી આપણું ફોકસ ન હોય, જીવનની અંદર આપણે કઈ મેળવવાની ઈચ્છા ન હોય, જે દિવસે ગોલ હોય એ દિવસે આપણી પાસે બધું જ ઓટોમેટિકલી એના ઉપર આપણું ધ્યાન જતું હોય. તો મારો વિશેષ રીતે આગ્રહ છે ને દરેક લોકો પાસે પોતાનો ગોલ છે જ. હું જીવનમાં ઈચ્છું છું કે આપણો ગોલ ન હોય તો ગોલ બનાવી લઈએ, અને ગોલને પામવા માટે આ ઝૂમ દ્વારા 1 વાગે જે પ્રોગ્રામ હાલે છે એ તમને તમારા ગોલ, તમારા ટાર્ગેટ, તમારા સપના જે છે ને એ સપના પૂરા કરવા માટે બહુ મોટી મદદરૂપ આ સિસ્ટમ બની શકે છે. જે 1 વાગ્યાનો પ્રોગ્રામ છે, ઝૂમ એપ્લિકેશન એક માધ્યમ છે જેના દ્વારા હું અને મારી ટીમ ટોટલ જ્યારે એની અંદર ફોકસ લાગે, જ્યારે ટોટલ એની અંદર ઇન્વોલ્વ આપણે થઈ જાય તો 100% એ ટીમ બહુ ફાસ્ટ અને સ્પીડથી ગ્રોથ કરશે. અને એપ્રિલ મહિનામાં આપણે છીએ જ, લાસ્ટ દિવસો છે આપણા એપ્રિલ મહિનાના મંથ એન્ડિંગમાં. તો હું દર વખતે એમ કહું છું કે જીવનમાં 25 તારીખ આવતા આપણી પાસે જીવનના આપણી ટીમના લોકોનું પરચેઝનું લિસ્ટ આપણી પાસે હોવું જરૂરી છે, જેનાથી આપણે પ્રોપર ખ્યાલ આવે કે કયા લોકો કેટલી ખરીદી આ મહિનામાં કરી છે, કયા લોકો છૂટે છે, કયા લોકો ઉપર આપણે કોલિંગના માધ્યમથી આપણે એને ઇન્વાઇટ કરી. આ બધી વસ્તુઓ, નાના મોટી વસ્તુઓ છે, દર પ્રોગ્રામમાં હું કહું છું એ જરૂરી છે. તો જીવનમાં આપણે એને અપનાવી લેવું લાઈફમાં, તો આપણે હંમેશા સારી રીતે આપણા મહિનાના એન્ડનો જે ટાર્ગેટ છે એને આપણે સ્પીડથી ગ્રો કરીને આપણે પૂરો કરી શકીશું. તો દરેક વાત તમે મને સાંભળી અને હું વિશેષ રીતે આજે લાંબી કોઈ વાત ચર્ચાઓ આપણે તો એકબીજા લોકો મળતા જ રહીએ છીએ, વાતચીત કરતા જ રહીએ છીએ. તો વિશેષ રીતે આજે હું ઝાઝી કોઈ વાત કરવા માંગતો નથી, પણ આજના સ્પેશિયલ પ્રોગ્રામમાં મારા મિસિસ છે કુંદન વસાણી, જે સારી તૈયારી સાથે એક આરસીએમ ના ફિલ્ડ ની અંદર જે આ પ્રોગ્રામને આપણી વચ્ચે છે, તો હું એને સાંભળવા માંગુ છું અને આપણે દરેક લોકો કંઈક ને કંઈક જીવનમાં જાણશું. તો આપ સૌની જોરદાર તાળીઓથી હું અગેન વેલકમ કરું છું જી કુંદન વસાણી. વેલકમ દીદી, વેલકમ. વેલકમ દીદી, વેલકમ. થેન્ક યુ. ખૂબ સરસ ભાવેશ સરે વાત કરી. નમસ્કાર સૌ પ્રથમ બધાને, જય આરસીએમ. અને ખાસ કરીને તો આજે મને આ મીટિંગમાં તમે તો રોજ બધા બેસો છો અને આજે જે મને મોકો આપ્યો છે એ માટે ખૂબ ખૂબ બધાનો આભારી છું, ધન્યવાદ. સૌ પ્રથમ તો આપ બધા આ 1 વાગ્યાની મીટિંગમાં બેસો છો ખાસ વિશેષ સમય આપીને, તો એ માટે હું ખૂબ સૌની આભારી છું અને આપ બધાનું હાર્દિક સ્વાગત કરું છું. સૌ પ્રથમ મારો પરિચય આપી દઉં. કુંદન વસાણી, સુરતથી, અને ટેકનિકલ લેવલ ઉપર અત્યારે વર્ક કરું છું અને સાથે સાથે સ્કૂલમાં ટીચર તરીકે વર્ક કરું છું. તો સૌ પ્રથમ આપણે મળ્યા છે એક અભિયાન, આરસીએમ અભિયાન ના ઉદ્દેશ્ય માટે, કે આરસીએમ અભિયાનમાં આપણે છીએ અને વર્ક કરીએ છીએ તો કયા ઉદ્દેશ્ય ઉપર આપણે વર્ક કરી રહ્યા છીએ. જે 4 આરસીએમ ના ઉદ્દેશ્ય છે. એક તો સ્વાસ્થ્ય રક્ષા, નવ ભારતનું નિર્માણ, સ્વાવલંબન અને નારી સશક્તિકરણ. તો આ 4 ઉદ્દેશ્યમાંથી સૌપ્રથમ સ્વાસ્થ્ય રક્ષા, જે ખૂબ જ જરૂરી છે. મનુષ્ય માટે સ્વાસ્થ્ય રક્ષા ખૂબ જ જરૂરી છે. ગમે તેટલી ભૌતિક સુખ હોય, સુખ સુવિધા હોય, સંપત્તિ હોય, પણ એ બધું હોવા છતાં જો સ્વાસ્થ્ય સારું ન હોય તો એ સંપત્તિની કોઈ કિંમત હોતી નથી. માટે ખરેખર સ્વાસ્થ્ય રક્ષા માટે આપણે આરસીએમ મળ્યું છે. ખૂબ સરસ. એક પ્રોડક્ટનું નોલેજ એમનું જોઈએ, એક પ્રોડક્ટની ખાસિયત જોઈએ કે શું છે. એ પ્રોડક્ટ નહીં, અમૃત છે. જે પ્રોડક્ટ આપણે અપનાવી લીધી, જે આપણે યુઝ કરી છે, જે આપણે સારી લાગી છે, તો એનો તો આપણે અંદાજ હશે જ કે આ પ્રોડક્ટની ખાસિયત શું છે, એનાથી શું શું બેનિફિટ થયા છે, શું ફાયદા છે. તો આવી જ કંઈક પ્રોડક્ટ વિશે આજે આપણે વાત કરીશું. પ્રોડક્ટનું નોલેજ હોય, પણ કેવું થાય ઘણી વખત
કે એમના ફાયદા શું છે. કોઈ વ્યક્તિને આપણે બતાવવું છે કે આ પ્રોડક્ટ છે એની ખાસિયત આ છે, બહુ સરસ સરસ હર્બલ છે, કન્ટેન્ટ બહુ સારા સારા યુઝ કરેલા છે, પણ ઈઝી રીતે સારી રીતે કોઈને આગળ આપણે કઈ પ્રોડક્ટ વિશે વાત શેર કરવી છે તો આપણે એના ફાયદા નું રીઝન ખબર હશે અને જાણતા હશું તો આસાનીથી કોઈ પણ પ્રોડક્ટ વિશે આપણે વાતચીત કરી શકીશું. તો આવી જ એક પ્રોડક્ટ હું કિશોલ ની પ્રોડક્ટ ની વિશે વાત કરવા જઈ રહી છું. તો કિશોલ ની પ્રોડક્ટ એક હર્બલ હેર સિરમ છે. એ હર્બલ હેર સિરમ છે એ એવી પ્રોડક્ટ છે કે જે મહિલા અને પુરુષોને બંને માટે ખાસ છે, જરૂરી છે. ઘણી વખત આપણે એવું વિચારીએ કે મહિલાઓને જ હેર નો પ્રોબ્લેમ હોય છે, હેર ખરવા, તૂટવા, ડેન્ડ્રફ થવો, પણ મહિલાઓ કરતા પણ પુરુષોમાં વધારે દેખાય છે કે જે હેર છે એ ઘણા ઓછા થઈ ગયેલા, પતલા થઈ ગયેલા હોય, બિલકુલ ઘણાને તો હેર જતા રહ્યા હોય. તો આવી સમસ્યાઓનું નિરાકરણ માટે હેર સિરમ છે એ ખૂબ જ સારું છે. કેમ કે હેર સિરમ છે એમાં 3 એન્ટીગ્રેટ જે કન્ટેન્ટ, જે મિશ્રણ એ એવા છે જે રેડન્સી, એનાઝોન અને એલોયારિનોવા, એ ત્રણેય કન્ટેન્ટ એવા છે કે વાળની સંપૂર્ણ રીતે સુરક્ષિત કરી શકે, સુરક્ષિત રાખી શકે. આપણે ઘણા સિરમ બધા બહેનો લગભગ વધારે યુઝ કરતા હોય તો માર્કેટમાંથી લઈને આપણે યુઝ કર્યા હશે, પણ કોઈ આપણે બહેનો એવી વાત કરે કે આ સિરમ છે એ આ કંપનીનું બહુ સરસ છે, ખૂબ જ જોરદાર છે અને એટલું શાઇનિંગ આપે છે, હેરને એટલું સ્મૂથ બનાવી દે છે, કોઈની વાત ઉપર આવી જવાથી આપણે ડાયરેક્ટ બહારની માર્કેટમાંથી, મેડિકલમાંથી એ સિરમ લઈ આવીને યુઝ કરવા લાગ્યા છે. પછી થોડાક દિવસ યુઝ કરી લ્યો કોઈના કહેવાથી, એટલે શું થાય કે જે પહેલા યુઝ કરતા હોય એ બધાનું મિશ્રણ એવી રીતે ભેગું થઈ જતું હોય કે આ ટ્રીટમેન્ટ શરૂ હોય તો બીજી શરૂ કરી દો, બીજા કે તો એ ટ્રીટમેન્ટ શરૂ કરીએ. આમ કરતા કરતા સાવે હેરનું કેરિંગ જે હોવું જોઈએ ખલાસ થઈ જાય છે. જે સારી રીતે કેરિંગ કરવું જોઈએ એ સંપૂર્ણ રીતે થતું નથી. તો હેર સિરમ છે એ આપણે આરસીએમના માધ્યમથી એટલું સરસ મળ્યું છે કે કોઈને આપણે વાત કરીએ તો એમ કહેશું ભાઈ તમે કયું સિરમ યુઝ કરો છો, તો કે હું તો લેકમીનું કે કોઈ બી બ્રાન્ડનું નામ આપશે તો આપણે એને કહેશું કે આરસીએમ નું સિરમ બહુ સારું આવે છે, પણ આપણે શું એમાં કન્ટેન્ટ છે, શું એમના ફાયદા છે એ રીઝનની ખબર નથી. એટલે આપણે ખાલી શું કહી શકશું કે એમનું સિરમ આરસીએમ નું બહુ સારું આવે છે, તમે આ વાપરો. તો એવી રીતે એ લોકોને માઇન્ડમાં નહીં બેસે એ કે ના ના હું તો વાપરું છું એ સારું છે, પણ કોઈને સારી રીતે આપણે સમજાવવું છે કે માર્કેટનું જે પ્રોડક્ટ છે સિરમ એમાં અને અમને અમારી આરસીએમ ની પ્રોડક્ટના સિરમમાં શું ડિફરન્ટ છે, જો એ સમજાવી શકશું આપણે, પૂરું નોલેજ હશે સારી રીતે, તો એ 100% હું તો કહું છું કે બહારની ગમે એવી મોંઘી પ્રોડક્ટ યુઝ કરતા હશે, ગમે એવું સિરમ યુઝ કરતા હશે તોય તે એ આપણી પાસે પૂરું નોલેજ છે, એના કન્ટેન્ટ શું છે, એનું મિશ્રણ શું છે, એની ખાસિયત શું છે, ગુણવત્તા શું છે, આ બતાવશું એટલે એ આપણું આરસીએમ નું સિરમ, હેર સિરમ છે એ અપનાવશે. તો આ રેન્ડ સીલ છે, રેન્ડ સીલ આપણે કહીએ છીએ કે ઘણી વખત સાંભળ્યું છે કે એ નામનું કન્ટેન્ટ છે એ શું કામ કરે છે, તો એ બિલકુલ હર્બલ છે. એ જે વાળને ઉગાડવા માટે પહેલી પ્રોસેસ જે હોવી જોઈએ, જે ખરતા હોય છે એને અટકાવવા માટે, તો એ કામ કરે છે કે જે વસ્તુ છે એ આપણા વાળની આસપાસ ડેમેજ સ્કિન થઈ ગઈ હોય છે, એના મૂળ છે ડેમેજ થઈ ગયા હોય છે, તો એને સ્ટ્રોંગ બનાવી રાખવા માટે રેન્ડ સીલ છે એ કન્ટેન્ટ કામ કરે છે. એક્ઝામ્પલ તરીકે આપણે કોઈ છોડ વાવવો છે તો એ છોડ વાવવા માટે શું શું જોઈએ, તો કે આપણે એને ખાતર આપીએ, માટી આપીએ, એ લઈ લીધા પછી એ છોડનું બીજ એમાં વાવીને અને પાણી પીવડાવીએ. પણ એ બધી પ્રોસેસ છે જે પ્લાન્ટ ઉગાડવાની, જે છોડ ઉગાડવાની, એ ધીમે ધીમે આપણે સમયસર જે વસ્તુ પ્લાન્ટને જોઈએ છે એ નહીં આપીએ તો શું થશે કે કાં તો બરોબર જેવું જોઈએ એવું પ્લાન્ટ ઉગી નહીં શકે,
જેવું જોઈએ એવું મજબૂત બનાવવું છે તો એવું મજબૂત નહીં બની શકે, સ્ટ્રોંગ નહીં બની શકે, અને જેવું વધવું જોઈએ, જેવું વિશાળ વૃક્ષ બનાવવું છે એવું નહીં બની શકે. એના માટે આપણે શું કરવું પડે તો કે સમયે સમયે જે વસ્તુની જરૂર છે, માટી આપી દીધી છે, એમને ખાતર આપી દીધું છે, રોજે રોજે એને પાણી મળવું જોઈએ, હવા મળવી જોઈએ, પ્રકાશ, તડકો, ધૂપ એ મળવું જોઈએ. આ વસ્તુ એને સમયસર એ વૃક્ષને નહીં મળે તો શું થશે કે એ વૃક્ષ જેવું જોઈએ એવું ગ્રોથ નહીં કરે. બસ આવી જ રીતે સેમ આ વાળની પ્રોસેસ છે, હેરની પ્રોસેસ છે કે જે આ કન્ટેન્ટ કામ કરે છે રેન્ડસીલ, એ રેન્ડસીલ આ કામ કરે છે કે પહેલા એ કન્ટેન્ટ આપણા વાળનો ગ્રોથ થતો હોય મૂળમાંથી, એ મૂળનું મજબૂત બનાવવું, મજબૂત બનાવીને પછી ફરીથી જે વાળ ખરી જતા હોય છે એ વાળને ફરીથી પ્રોસેસ ઉગાડવાની કરવી એ કામ કરે છે. એના જો કન્ટેન્ટ છે સેકન્ડ, તો એ શું કામ કરે છે કે જે લેડીઝમાં ખાસ કરીને જે આપણા હોર્મોન્સમાં જે ફેરફાર થતો હોય, ઘણાને હેમોગ્લોબિનની ઉણપ હોય, ઘણા રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય, તો એ લોકોને શું થાય કે જે વાળનો ગ્રોથ થવો જોઈએ એ વાળ તો વધતા જ હોય, પણ જે સમયની અંદરમાં 1 થી 2 મહિનાની અંદરમાં જે ખરેલા વાળ પાછા ઉગવા જોઈએ, જેની લેન્થ વધવી જોઈએ, જે લંબાઈ એ 1 થી 2 મહિનામાં જે ગ્રોથ કરતો હોય છે એ વસ્તુને સ્પીડ પકડે. એના ઝોન છે એ વસ્તુને સ્પીડ પકડે. જે હોર્મોન્સમાં ફેરફાર થતો એ વસ્તુને સક્રિય કરીને જે વાળની લેન્થ, લંબાઈ વધવી જોઈએ એ એના ગ્રોથમાં કામ કરે છે અને પોષણ પૂરું પાડે છે. જે વાળને પોષણ જોઈએ એ પોષણ પણ પૂરું પાડે છે, લચકદાર બનાવે છે વાળને. ત્રીજું છે એલાયા રેનોવા. તો એ કન્ટેન્ટ શું કામ કરે છે કે જે લચકદાર વાળ બની ગયા છે એ ગ્રોથને જાળવી રાખે છે. એ ગ્રોથ જાળવી રાખવો, જે આપણે ઘણી વખત મહિલાઓને હેર લોંગ હોય ત્યારે આપણે ગૂંચ કાઢતા હોય છે, હેર ઓળતા હોય છે, ત્યારે શું થાય કે વચ્ચેથી જે હેરના ટુકડા થઈ થઈને ખરી જાય છે, જે મજબૂત જોઈએ વાળ, વચ્ચેથી જે ટુકડા થઈને ખરી જાય છે, રફ થઈ જાય છે વાળ. ઘણી વખત હેર ઓળેલા હોવા છતાંય લાગે કે ઓળાવેલા નથી, એટલા દૂર દૂર ભાગતા હોય છે અને રફ થઈ ગયેલા હોય છે. આ હેરને સારી રીતે સ્મૂથ રાખવાનું કામ કરે છે. આ મેન 3 જે મિશ્રણ છે એની અંદર કન્ટેન્ટ છે, એ 3 કન્ટેન્ટ આ કામ કરે છે. પ્લસ એની સિવાય શું છે તો કે રોઝબેરી ઓઇલ છે, જોજોબા ઓઇલ છે, લેવેન્ડર છે. આ વસ્તુ શું કામ કરે છે તો કે એ વાળ આપણો ગ્રોથ સારી રીતે હેરનો થઈ ગયો છે તો એનું રક્ષણ કરે છે, સ્વચ્છ રાખે છે. કેવી રીતે તો કે તડકામાં જાય છે આપણે ઘણી વખત ધૂપમાં, તો એ મિટ્ટી વાળને લાગી ગયું હોય, તડકા, પરસેવો, પસીનો, કોઈ વાતાવરણ એવું હોય પ્રદૂષિત, એમાં જાય ત્યારે આપણા હેર એકદમ રફ થઈ ગયા હોય છે. તો આ વસ્તુ જે કન્ટેન્ટ છે, રોઝબેરી ઓઇલ છે, જોજોબા ઓઇલ છે, લેવેન્ડર છે, આ વસ્તુ બધું જ એની સામે રક્ષણ આપે છે. આ સિવાય હેર ઓઇલમાં શું છે તો કે આપણે જે ડુંગળી હોય છે એના રોપમાંથી જે બીજ નીકળે છે, રોપમાંથી બીજ, એનું ઓઇલ, એમનું ઓઇલ છે. પછી મિશ્રણ એમની સાથે ગ્લિસરીન છે. જે દાડમના દાણા હોય એમાંથી જે વિટામિન્સ મળે એનું અર્ક છે. આવી રીતે ઘણી જ મેથીનું અર્ક છે, જે સૂકી મેથી હોય છે એ ભી ખૂબ જ ફાયદાકારક હોય છે આપણા હેરના ગ્રોથ માટે, અને જે ગ્રોથ હોય છે એને જાળવી રાખવા માટે, સ્વચ્છ રાખવા માટે. તો એ ભી આમાં કન્ટેન્ટ મિશ્રણ છે. આ બધા જ કન્ટેન્ટ છે, કન્ટેન્ટની જડીબુટ્ટીઓ છે કે જે આપણા હેરને સંપૂર્ણપણે સુરક્ષા કવચ કહેવાય છે ને એવું રક્ષણ આપે છે. તો ખરેખર મારું કહેવું એવું છે કે બહારનું સીરમ કોઈ બી બહેનો, જેન્ટ્સ લોકો ઓછા યુઝ કરતા હોય સીરમ, અમુકને જેને શોખ હોય હેરનો એ કરતા હોય છે, પણ મહિલાઓમાં વધારે આનું કારણ છે કે બહારની પ્રોડક્ટ યુઝ કરતા કરતા હેરને સાવ ડલ કરી નાખે છે. તો RCM નું હેર સીરમ છે એ સુરક્ષા કવચ આપણા હેર માટે છે, તો એ યુઝ કરો, એમના ખૂબ જ ફાયદા છે. એક કન્ટેન્ટની ખાસિયત છે, એક કન્ટેન્ટ એટલું હર્બલ અને એટલું સારી રીતે આપણા હેરને સુરક્ષા પ્રદાન કરે છે. તો ખાસ કરીને હેર સીરમ નહીં યુઝ કરતા હોય તો યુઝ કરવું જરૂરી છે.
બીજી પ્રોડક્ટની આપણે નેક્સ્ટ વાત કરીએ તો આવી જ રીતે કિશોરમાં ગ્લિસરીન અત્યારે આ તડકામાં ઉનાળાની મોસમમાં સનસ્ક્રીન લોશન છે એ ખૂબ જ જરૂરી છે. શા માટે તો કે 12 કલાક આપણે સવારથી સાંજ લઈને તડકામાં જે કોઈ વર્ક કરતા હોય એમના માટે તો ખૂબ જ ઉપયોગી છે કે ગ્લિસરીન છે સનસ્ક્રીન લોશન છે. એમના ફાયદા શું છે તો કે સવારે આપણે જે તડકો સૂર્યપ્રકાશ છે એ મોર્નિંગ ટાઈમમાં સવારના ટાઈમમાં એમનો જે પ્રકાશ આવે છે પૃથ્વી પર એ આપણે માટે સારો છે કે જે લઈએ તો એમનાથી આપણે D3 જે વિટામિન્સ જોઈએ એ મળે છે. પણ એમના પછી જે તપતો જાય એ પ્રકાશ સૂર્યપ્રકાશ જે આપણે મળે છે એ સૂર્યપ્રકાશ છે એ ખૂબ જ હાનિકારક છે. 100% જે સૂર્યના કિરણો છે એકદમ સીધા પૃથ્વી પર પડે છે. જ્યારે આપણે તડકામાં રહીએ છીએ ત્યારે એ સૂર્યપ્રકાશ છે એ આપણા સ્કિનના 7 લેવલ છે એ 7 લેવલને અંદરથી એને નુકસાન પહોંચાડે છે. એ 7 કોષોને અંદર સુધી પહોંચીને એટલા ખતરનાક એ સૂર્યના કિરણો હોય છે તો એને એટલું હાનિકારક પહોંચાડે છે. તો આપણું RCM નું સનસ્ક્રીન લોશન છે એ આપણે બહાર જવું હોય એ પહેલા 15 થી 20 મિનિટ પહેલા 2 હાથમાં એમના બુંદ લઈ અને હલકા હાથેથી એપ્લાય કરી લો અને પછી તમે બહાર નીકળો છો તો એ જે તડકાની અંદર ઘણાઓને ફેસની એવી સમસ્યા હોય છે કે ખુજલી આવવી, ચહેરો લાલ થઈ જાવો, સુલઝન આવી જાવ, સોજો આવી જાય છે ચહેરા પર, આવી સમસ્યાઓ છે ખંજવાળ એ બધું જ દૂર થઈ જાય છે જ્યારે સનસ્ક્રીન લોશન લગાવીને આપણે તડકામાં બહાર નીકળીએ છીએ ત્યારે આવી કોઈ સમસ્યા રહેતી નથી. કારણ કે તો એમાં જે SPF 50% છે એટલે કે સન પ્રોટેક્શન ફેક્ટર એ જે 50% છે એ આપણે 50% આપણે જે ધૂપ આપણા ચહેરા પર આવે છે આપણા શરીર પર આવે છે એમની સામે 50% રક્ષણ આપે છે. સન પ્રોટેક્શન ફેક્ટર છે જે UV નામના અલ્ટ્રાવાયોલેટ નામના જે કિરણો જે નુકસાન આપણા શરીરને પહોંચાડે છે તો એમના સામે SPF છે સન પ્રોટેક્શન ફેક્ટર એ આપને રક્ષણ આપે છે. અને બીજી ખાસિયત છે કે સવારથી સનસ્ક્રીન લોશન લગાવી લીધું છે તો જ્યાં સુધી તમે તડકામાં ધૂપમાં બહાર છો ત્યાં સુધી બીજી વાર લગાવવાની જરૂર પડતી નથી અને બિલકુલ વોટરપ્રૂફ છે. ફેસ ક્લીન કરી નાખશો, વોશ કરી નાખશો તોય બી સનસ્ક્રીન લોશન છે ફરીથી એપ્લાય કરવાની જરૂર રહેતી નથી. એ સાંજ સુધી રહે છે અને એ તડકામાં જે ધૂપ એમની સાથે જે મીઠી એ આપણી સ્કિનના કોષો જે છે એને ડેથ કરી નાખે છે. તો એમના સામે રક્ષણ માટે ખૂબ સનસ્ક્રીન લોશન છે એ જરૂરી છે. બીજી વાત કરું તો કે ન્યુટ્રિશન ખાસ કરીને એટલું શરીર માટે આજે વાત કરીએ આપણે સ્કિન અને હેરની પણ આપણે જે કાંઈ શરીરના અંદર જે બીજા પ્રોબ્લેમ હોય છે એ માટે ન્યુટ્રિશન ખૂબ જ જરૂરી છે. કેવો કે હિમોગ્લોબિનની ઉણપ હોય, થકાન હોય, રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય તો આ બધું જ વસ્તુ માટે આપણે ખાસ કરીને ન્યુટ્રિશન છે ખૂબ જ જરૂરી છે. ખાસ કરીને ન્યુટ્રીચાર્જ વુમેન છે અને ન્યુટ્રીચાર્જ મેન છે એ તો રોજે બધાએ લેવી જરૂરી છે. તો એમ કહું છું ખાસ કરીને ન્યુટ્રિશન વુમેન એ તો રોજે લ્યો જ. એમનાથી બહુ સારા ફાયદા છે જે મારો ખુદનો પર્સનલ એક્સપિરિયન્સ તમને આજે હું શેર કરું છું કે પહેલા હું પણ કેવી રીતે ન્યુટ્રિશન લેતી કે એક દિવસ લીધી છે તો 2 દિવસ પછી વચ્ચે છૂટી જાય. લેવી હોય પણ યાદ ન રહે કારણ કે પૂરેપૂરું આપણું મન એમાં હોતું નથી. એટલા માટે જો કંઈક એવું દર્દ હોય અને ડોક્ટર કહે કે તમારે આજે કાલે અને પરમ દિવસે 3 ટાઈમ આવી રીતે દવા લેવાની છે તો એ દર્દ છે એટલે આપણે ભૂલશું નહીં, લેશું જ. કારણ કે આપણે દુખાવો થાય છે એટલે એ ભૂલાશે નહીં. પણ જો એમને લેવાનું થાય તો શું થાય કે દર્દ આવે જ નહીં, આપણા શરીરમાં દુખાવો કંઈ પ્રવેશ કરે જ નહીં, બીમારી કંઈ પ્રવેશ કરે જ નહીં.
એ માટે આપણે નથી તો પહેલેથી શરૂઆત કરી દઈએ કે આપણે એવા દિવસોમાં પસાર થવું ન પડે. તો એ માટે હું પણ આવી રીતે લેતી ન્યુટ્રિશન કે એક આજે લીધી 2 દિવસ છૂટી જાય પછી ત્રીજે દિવસે લીધી. તો આવી રીતે લેવામાંથી કોઈ રિઝલ્ટ ન હતું. પણ કહેવાય છે ને કે દુખાવો ન હોય તો વસ્તુ કઈ યાદ ન આવે. પણ એ મારો પર્સનલ એક્સપિરિયન્સ કેવો છે કે પ્રેગ્નન્સી દરમિયાન ન્યુટ્રિશન જેન્ટ્સ અને મહિલાઓ બધા લઈ શકે, પણ મહિલાઓ માટે ન્યુટ્રિશન વુમેન છે એટલી બહેતર પ્રોડક્ટ છે કે મારો પર્સનલ એક્સપિરિયન્સ હું શેર કરું કે પ્રેગ્નન્સી દરમિયાન જ્યારે 5મો મહિનો પ્રેગ્નન્સીનો હતો ત્યારે જે સોનોગ્રાફી થાય છે 3D, પહેલા તો નોર્મલ જે સોનોગ્રાફી થાય છે ને એ કરવામાં આવે. પછી એ સોનોગ્રાફી અમે કરવા ગયા ત્યારે ન્યુટ્રિશન હું લેતી નહોતી, કારણ કે મારી તબિયત એટલી હદે ખરાબ રહેતી હતી કે ન્યુટ્રિશન લીધું હોય તો મને વોમિટ શરૂ જ રહે, એની સાથે નીકળી જાય એટલે કોઈ અસર ન કરે. પણ એ કેવી રીતે લેવી એ હમણાં હું બતાવું કે એ 5મા મંથમાં જ્યારે પ્રેગ્નન્સીમાં હતી ત્યારે એ રિપોર્ટ કરવાનું કીધું ડોક્ટરે, અને એ રિપોર્ટ કરવા ગયા ત્યારે રિપોર્ટ જોઈએ, જ્યારે રિપોર્ટ આવ્યો ત્યારે શું કીધું, સોનોગ્રાફી આવી ત્યારે મને ડોક્ટરે એવું કીધું કે તમારી સાથે કોઈ છે જેન્ટ્સ? ત્યારે મને ડર લાગી ગયો કે આવું ડોક્ટર કેમ પૂછે છે. તો એ ડોક્ટરે કીધું કે જેન્ટ્સ સાથે ન હોય તો તમે બપોર પછી જેન્ટ્સને સાથે લઈને દવાખાને આ રિપોર્ટ લઈને સાથે આવજો. તો મેં કીધું એવું કાંઈ છે રિપોર્ટમાં તો મને જણાવો. તો હું જેન્ટ્સને ફોન કરીને વાત કરું કે ના તમારે ડોક્ટરને પર્સનલ મળવું પડશે કે. તો પછી બપોર પછી હું ને ભાવેશ મારા હસબન્ડ જોડે ડોક્ટરને મળવા ગયા ત્યારે ડોક્ટરે શું વાત કીધી કે એકદમ અચરજ લાગ્યું મને કે આવું હશે. એ રિપોર્ટમાં એવું આવ્યું કે તમારે જે બાળક છે એને બિલકુલ આ નાકનું જે હાડકું હોવું જોઈએ, આ કઠણ હોય છે, આપણે અડીએ ત્યાં હાડકું હોય છે, એ બનતું નથી. તો હવે આપણી પાસે રહ્યા છે 5 મહિના તો જતા રહ્યા છે, 6થો મહિનો બેસી ગયો છે, તો આપણી પાસે હવે 4 મહિના છે. તો આ 4 મહિનામાં એવું શક્ય ન બને, બાળક સંપૂર્ણ 5 મહિના થયા બની જતું હોય છે. પણ હવે એવું બન્યું છે કે 5મો મહિનો પૂરો થઈ ગયો છે તો હવે સંપૂર્ણ બાળક ન બની શકે, તો હાડકું નથી બનતું. એનું એક રીઝન છે ડોક્ટરે કીધું કે આપણે હજી આને આગળ 2 રિપોર્ટ એવા કરીએ કે બેનને રિપોર્ટ મારા પણ બધા કર્યા તો મારે શું હતું, માઇનોર થેલેસેમિયા. જે માઇનોર લેડીઝને થેલેસેમિયા હોય કુદરતી રીતે હોય છે, તો એ સંપૂર્ણ અવયવો સાથેનું બાળકને જન્મ આપી શકતું નથી. લગભગ અમુક લેડીઝ આપી શક્યા હોય તો ભલે, નકર થેલેસેમિયા માઇનોર હોય છે એ લેડીઝ સંપૂર્ણ બાળકને જન્મ આપી શકતું નથી. તો અમને એવું થયું કે આપણે તો ઘણી વસ્તુ સારી કેટલા વર્ષથી 10-12 વર્ષથી બધી વસ્તુ ખાય છે છતાંય આવું કેમ હશે. પણ એ ડોક્ટરે કીધું કે આ બાળકને આપણે એવા રિપોર્ટ કરી લઈએ કે જે એની આસપાસ, બાળકની આસપાસ જે પાણી હોય છે એમાં કોઈ પ્રોબ્લેમ નથી ને. બીજું કે એમની માઇન્ડ, જે મેમરી હોય છે એમના વિકાસમાં કઈ પ્રોબ્લેમ નથી ને. આવા 2 રિપોર્ટ કરવાનું કીધું. એ રિપોર્ટ એટલા હાર્ડ હતા કે એમ થાય કે ના પૂછો વાત. એ રિપોર્ટ કરવામાં બહુ સહન કરવું પડે એવું હતું, પણ છતાં એ રિપોર્ટ કરવા જરૂરી હતા. હવે એ 2 રિપોર્ટ થયા પછી ડોક્ટરે કીધું કે માઇન્ડમાં કોઈ પ્રોબ્લેમ નથી, એનો વિકાસ ઓકે છે, પણ જે હાડકું નથી બનતું તો એમના માટે શું કરવું પડશે આપણે કે એ બાળક બોર્ન થાય પછી નોર્મલ 2 સર્જરી આવી શકે. એ ડોક્ટર જે મીરા ડોક્ટર હાઉસ છે, 35 વર્ષનો એક્સપિરિયન્સ, એ ડોક્ટરને તો ખૂબ જ એમ કહીએ કે એક્સપિરિયન્સ સારો હોય કે બધું જાણતા હોય કે આવું થઈ જ શકે. તો એમણે કીધું કે આ 2 સર્જરી અવશ્ય તમારે આવી શકે બાળકને. એક તો 5 વર્ષનો થાય ત્યારે કરાવી શકો અને એક 7 થી 8 વર્ષના ગાળામાં આ નોર્મલી સર્જરી કરાવી શકો, જેનાથી જેવું કુદરત આપે એવું તો નાક નો જ બને, પણ જે ખામી દેખાય એવી ખામી ન લાગે એવું નોર્મલી થઈ જાય સર્જરીથી. એના ખર્ચો તમારે કેટલો થાય તો કે પહેલી સર્જરી કરાવો એનો 4 થી 5 લાખનો ખર્ચો થાય અને બીજી સર્જરી થોડીક ઓછી આવે, નોર્મલી આવે એટલે 2 થી 2.5 લાખનો ખર્ચો થાય. હવે ટોટલ જોવો 7.5 લાખ જેવો બાળક બોર્ન થાય પછી તે ખર્ચો છે. આ પહેલા તો 1.25 લાખ જેવા ના રિપોર્ટ કરવા પડ્યા, એ ખર્ચો અલગ. પછી એક વસ્તુ અમે કરી, ઘરે આવીને ડિસિઝન લીધું, ઘરે બધાને પૂછ્યું તો મારા હસબન્ડે મને કીધું કે તું રેગ્યુલર તને આ ન્યુટ્રિશન લેવાથી જે વોમિટ થઈ જાય છે
કે બીજું કોઈ બી ખોરાક લઈએ તો મને વોમિટ શરૂ રહેતી હતી, પણ સાંજે સુવા ટાઈમે પ્રોટીન અને વુમેન ન્યુટ્રિશન વુમેન અને સાથે DHA આ કલાકના ગાળામાં મેં લેવાનું શરૂ કર્યું. ઊંઘ આવી જતી હોય, હલન ચલન બંધ થઈ જાય, પાછો જગાડીને મને કે આ ગોળી એક તારે લેવાની છે, એ લઈ લે. એવી રીતે કરીને એ બોલો 4 મહિના એ ન્યુટ્રિશન આવી રીતે લીધું. ડોક્ટરે તો બિલકુલ ના જ પાડી હતી. 35 વર્ષનો એક્સપિરિયન્સ હતા કે સંપૂર્ણ નાક તો 4 મહિનામાં નો જ બને, 5 મહિનાની અંદરમાં બાળકનું સંપૂર્ણ વિકાસ થઈ ગયો હોય. એ પછી ખાલી એનો જે વેટ હોય એ જ અપ થાય. તો મને આશ્ચર્ય લાગ્યું જ્યારે મારું બાળક બોર્ન થયું, ત્યારે બેબી, ત્યારે હું જ્યારે ભાનમાં આવી ત્યારે મેં ડોક્ટરને પૂછ્યું કે નાકનું કેવું છે એમ, કારણ કે માઇન્ડમાં સતત રાતને દિવસે હતું કે અત્યારે બાળકને જો એવી સર્જરી કરવી પડે એમ હોય અને સંપૂર્ણ બાળક ન હોય તો એને આ દુનિયામાં જીવવા માટે ખૂબ જ ઘણું બધું વસ્તુનો સામનો કરવો પડતો હોય છે. તો બાળક ડોક્ટરનો શું હતો, પહેલો જ એના મોઢામાંથી એવો શબ્દ નીકળ્યો કે 100 ને બને, આવું 100 ને બને એવું તમારું બાળક સંપૂર્ણ નાકનો વિકાસ થઈ ગયેલો છે. વિચાર કરો, આ છે ન્યુટ્રિશન વુમેનની તાકાત, આ છે DHA ની તાકાત, આ છે પ્રોટીનની તાકાત. ન્યુટ્રિશન પ્રોટીનની તાકાત પણ આ છે કે એક ડોક્ટર પણ મને સારી ટ્રીટમેન્ટ ન આપી શક્યો મારા બાળક માટે. એ ટ્રીટમેન્ટ આ DHA ન્યુટ્રિશન વુમેન અને ન્યુટ્રિશન પ્રોટીન થી સંપૂર્ણ બાળક હું જન્મ આપી શકી. તો આ ન્યુટ્રિશન લેવાથી મને મોંઘી પડી કે સસ્તી પડી? પહેલા 1.25 લાખનો ખર્ચો કર્યો રિપોર્ટમાં અને પાછા 7.5 લાખની જે સર્જરી કરવી પડે એમ હતી એ કરવાનું કીધું હતું. આટલો ખર્ચો બચી ગયો. આજે હું તમને એ લાઈવ મારી બેબી છે એમનો ફોટો બતાવું કે ડોક્ટરને વિશ્વાસ નહોતો. ડોક્ટર એમ કીધું નહીં બેન, સંપૂર્ણ વિકાસ છે બેબીનો, નાકનો પણ સારો એવો વિકાસ છે કે આવું 100 ને બને. આપણે જોઈ શકો છો બધા બેબીનો ફોટો કે જે માઇનોર થેલેસેમિયા હોવા છતાં આવું સરસ RCM ની પ્રોડક્ટમાં તાકાત છે કે આટલું સરસ બાળક જે ડોક્ટર પણ ના કહેતા હતા એ RCM ના દેણથી મને સારી એવી બેબી ભગવાનનું જ આ એક વસ્તુ માનો કે આપણે RCM જે આપ્યું છે ભગવાનની જ દેણ છે, અમૃત છે. ખરેખર મારો પર્સનલ આ એક્સપિરિયન્સ છે જોરદાર. આ પછી બીજી આપણે વાત કરીએ તો બાળક બોર્ન થઈ ગયું, એ પછી માતાઓએ DHA કન્ટિન્યુ લેવું જોઈએ. જ્યાં સુધી બાળક ફીડિંગ કરે છે ત્યાં સુધી DHA લેતું રહેવું જરૂરી છે. કોઈ બી બહેનોને તમે વાત કરો, પ્રેગ્નન્સી બહેનો હોય, જ્યારે પ્રેગ્નન્સી રહેવામાં પણ પ્રોબ્લેમ થતો હોય અને બાળકને કુપોષણના કારણે આવું ઘણી વખત માતા પિતાઓ ગુમાવી બેસે છે બાળકને. તો આવું ન બને એ માટે પહેલેથી જ આ ટ્રીટમેન્ટ છે એ આપણે શરૂ કરી શકીએ. જે ડોક્ટરની દવા પણ કામ ન આપી શકે એવું સરસ RCM ની પ્રોડક્ટ છે જે ન્યુટ્રીચાર્જ વુમેન, ન્યુટ્રીચાર્જ પ્રોટીન અને ન્યુટ્રીચાર્જ DHA. તમે બેફિકર કોઈ પણને વાત કરીને જે પ્રેગ્નન્સી બહેનો હોય એને આપી શકો છો કે તમારે સંપૂર્ણ અને સારું બાળક ઈચ્છતા હો તો આ 3 પ્રોડક્ટ અવશ્ય લ્યો. બીજી કિડ્સ પ્રોટીનની પણ વાત કરીએ અને DHA બાળક બોર્ન થઈ ગયા પછી એટલા માટે લેવાનું કહું છું કે એ ફીડિંગ કરતું હોય તો એમને પણ એમાંથી ત્યારે આપણે એને DHA ન આપી શકીએ, પણ એને એ શરૂ રહે આપણામાંથી માતાઓમાંથી મળતું રહેવું DHA, જેથી કરીને એનો વિકાસ, વારંવાર બીમાર પડવું બાળક બોર્ન થયા પછી 1 વર્ષ 1.5 વર્ષના સમયમાં બાળક વધારે પડતું બીમાર પડતું હોય છે. તો એ બી સમસ્યા હલ થઈ જશે. જે મેં ખુદે DHA એવી રીતે લીધેલું છે. અને આપણે કહીએ છીએ ને કે બાળક બોર્ન થઈ ગયા પછી જેમ જેમ થોડુંક મોટું થાય, હસવા શીખે એટલે માતાઓને, મહિલાઓને વાળ છે એ ખરવાનું શરૂ થાય. એવી કહેવત સાંભળી છે કે બાળક હશે તો માતાઓના વાળ થશે, પણ ખરેખર એવું નથી. શું કામે? તો કે એક બાળક ફીડિંગ કરે છે તો જે કેલરી આપણામાં હોવી જોઈએ એ પૂરી રીતે રહેતી નથી હોતી, એના કારણે વાળનું ખરવું છે. આવી કહેવત છે એ વસ્તુ નથી હોતું. તો એના માટે શું કરવાનું છે તો કે DHA લેતું રહેવું જરૂરી છે કે જેથી કરીને માતા પણ સારી રીતે હેલ્ધી રહી શકે અને બાળક પણ હેલ્ધી રહી શકે. આવી જ રીતે કિડ્સ પ્રોટીન
કિડ્સ પ્રોટીન છે એ બાળક માટે ખૂબ જ જરૂરી છે. તેમ કહો છો સવારે નાસ્તો કરે એ પહેલા બાળકને પ્રોટીન આપો. ચા દૂધ પાવાની આદત હોય તો એ બી ધીમે ધીમે કરીને બાળકને જતી કરો, જેથી કરીને સવારના ટાઈમમાં બાળકના અવયવો એકદમ ખૂણા હોય છે અને એ સારી રીતે ગ્રોથ થતા હોય છે. તો એમાં મોર્નિંગ ટાઈમમાં અવયવો બધા આપણે ફ્રેશ હોય છે, સારી રીતે રિલેક્સ હોય છે. તો એને આપણે શું કરીએ છીએ, ચા દૂધ આપીને જે સુગર વાળી વસ્તુ છે એ ડાયરેક્ટ એમાં એડ કરીએ. એના કારણે બી વારંવાર બાળક આપણે જાણતા બીમાર પડતું હોય છે. તો એવું ન બને એ માટે કિડ્સ પ્રોટીન બાળકને આપવાની આદત પાડો. મારા બંને બાળકો રેગ્યુલર સવારે નાસ્તો કરે એ પહેલા કિડ્સ પ્રોટીન લે છે. તો એમનામાં શું ફાયદો છે કે આપને ઘરે નહીં દેખાય કે મારા બાળકને આ પ્રોટીન આપું છું તો એમનામાં કઈ ગ્રોથ થાય છે. પણ મને ખબર છે કે મારા બાળકને હું જ્યારે સમૂહમાં કોઈ જગ્યાએ લઈ જાઉં છું તો આપણું બાળક છે અલગ તરી આવે, એટલું ટેલેન્ટેડ થાય છે, એક્ટિવ હોય છે. જે કિડ્સ પ્રોટીનમાં એવી તાકાત છે, બાળકને પહેલેથી આપશો તો એટલું એક્ટિવ બનશે. અને કેચઅપ શક્તિ, કોઈ બી વસ્તુ વારંવાર બાળકને શીખવાડવી પડે આપણે એમના કરતા એ બાળકને એક જ વાર તમે કોઈ વસ્તુ સારી ટેવ આપવી છે, એમનામાં ઇનપુટ કરવી છે સારી ટેવ, તો એકવાર કહેશો એ ડાયરેક્ટ કેચઅપ કરી લેશે, એવું બાળક એક્ટિવ બની જાય છે. કિડ્સ પ્રોટીનમાં પણ ખૂબ જ તાકાત છે. જે મને તો એવું કહેવામાં આવતું હતું કે માઇન્ડની જે વિકાસ ઓછો થાય, આવું થાય, એ જ્યારે પ્રેગ્નન્સી સમયે એ જ બાળક મારું અત્યારે કિડ્સ પ્રોટીન રેગ્યુલર લેવાથી કશો જ એવું મને ખામી હોય એવું દેખાતું નથી. અને છે જ નહીં બિલકુલ, કારણ કે અત્યારે એ સ્કૂલમાં જાય છે જે સીબીએસઈ લેવલ પર સીબીએસઈ માં છે, તો પછી પીપી સવાણીમાં ક્લાસમાં ફર્સ્ટ રેન્ક ઉપર આવે છે. એટલું સરસ યાદ શક્તિમાં પણ વધારો થાય છે. બાળક યાદ શક્તિ જે રાખવી જોઈએ, યાદ રાખી નથી શકતું, તો એમને બી કિડ્સ પ્રોટીન ખાસ આપો કે એમની યાદદાસ્તમાં વધારો કરી શકે, બાળક એક્ટિવ બને, યાદ રાખવાની સ્કિલ વધારે ડેવલપ થશે. અને જે કેચઅપ શક્તિ છે, કાંઈ બી જગ્યાએ જશે અને સારું એ જોશે તો ઘણા બાળકને જઈને તમે ફરવા લઈ જાઓ કે કોઈ બી જાહેર સ્થળે લઈ જાઓ, મેરેજમાં લઈ જાઓ, કોઈ બી ફંક્શનમાં લઈ જાઓ, ત્યાં સારું શું છે એ વસ્તુ જોઈ પોતે કેચઅપ કરશે, ઓબ્ઝર્વેશન કરશે અને ઘરે આવીને તમને એ વસ્તુ કહેશે કે ત્યાં આવું હતું, એ મને બહુ ગમતું, એવું યાદ રાખવાની શક્તિ એમનામાં સારી એવી નિર્માણ થશે. એટલા માટે કિડ્સ પ્રોટીન છે એ બી તમે બાળકને રેગ્યુલર આપી શકો છો. બીજું છે કે ગામા ઓરિજિનલ છે, એમના પણ ખૂબ જ ફાયદા છે કે જો તો કેન્સર જેવી બીમારીઓ સામે પણ રક્ષણ આપે છે. જે મસલ્સ આપણું નબળું હોય તો એમને બી ગામા ઓરિજિનલ લેવાથી મજબૂત બની શકે છે. એમ ખૂબ જ ગામા ઓરિજિનલના પણ ફાયદા છે. જે કોલેસ્ટ્રોલ માટે ખાસ, જે કોલેસ્ટ્રોલ હોય છે જે વ્યક્તિને, એમને તો તમે બેફિકર આપી શકો કે આ કોલેસ્ટ્રોલ ઓછું કરી શકે, ધીમે ધીમે કરીને સાવ કોલેસ્ટ્રોલ જતું રહે છે, કે એવી સમસ્યા બીમારીની રહેતી નથી. એવું એક્ઝામ્પલ આપું કે ખાસ કરીને મેં એકને કોલેસ્ટ્રોલ હતું તો એમને ગામા ઓરિજિનલ આપેલી છે. તો એ વ્યક્તિ કોણ છે, તો કે મારા મામીજી છે, એમના સગા ભાઈ, કે જે એમડી સર્જન છે, ઉગમ હોસ્પિટલ છે જકાતનાકા, એ એમડી સર્જન છે, છતાં પણ અત્યારે રેગ્યુલર કોલેસ્ટ્રોલ માટે ગામા ઓરિજિનલ લે છે. એક જ એને જે કોર્સ હોય છે મહિનાનો એ પૂરો કર્યો, ત્યાર પછી એને સામેથી બીજી વાર મંગાવી કે એમને તો ઘરની લેબ છે, તો એ ડાયરેક્ટ રિપોર્ટ કરીને જોઈ લે કે ના, 1 મહિનામાં જ ગામા ઓરિજિનલ લેવાથી મને આટલું રિઝલ્ટ છે, તો હું આ રેગ્યુલર ગામા ઓરિજિનલ લે. એ અત્યારે હાલ ગામા ઓરિજિનલ બંને ભાઈઓ, એમના નાના ભાઈને પણ કોલેસ્ટ્રોલ છે. એવું નથી કે ડોક્ટરને બીમારી ન આવે, ડોક્ટરને પણ આ વસ્તુ લેવાની જરૂર પડે છે. તો અત્યારે હાલ એ બંને ભાઈઓ ગામા ઓરિજિનલ લે છે અને જે દર્દીઓ ત્યાં આવે છે એમના દવાખાના ઉપર, તો એ બીજાને પણ સજેસ્ટ કરે છે કે આ ગામા ઓરિજિનલ તમે રેગ્યુલર લેવાથી આ ફાયદા થાય છે. બીજું કે થાઇરોઇડ જેને હોય છે એ બી સાફ નીલ થઈ જાય છે, જતો રહે છે. તો એ લોકોને પણ તમે ગામા ઓરિજિનલ આપી શકો છો અને કહી શકો છો કે નહીં, 100% અમને રિઝલ્ટ મળેલા છે, તમે આ ગામા ઓરિજિનલ છે ટેબ્લેટ નો કોર્સ કરી જોવો
3 મહિના કરશે ત્યાં જ રિઝલ્ટ બતાવશે. એટલે એવું પણ તમે કહી શકો કે ગામા ઓરિજિનલના રિઝલ્ટો અમારી સામે છે. તમે થાઇરોઇડ છે તો આ કોર્સ કરો. ભલે બહારની દવા લેતા હોય તમે, એ બી તમારે ધીમે ધીમે કરીને બિલકુલ જતી રહેશે. તો ગામા ઓરિજિનલ લેવી એ કઈ રીતે? તો કે જમતા પહેલા કલાક પહેલા કોઈ ભીને આપણે બતાવ્યા કે ગામા ઓરિજિનલ આપો છો, તો એમને પણ કહેવાનું છે કે જમવા પહેલા કલાક પહેલા લઈ લેવાની છે. જમવાની વાર હોય એ પહેલા કલાક લઈ લો. સાંજે પણ લઈ શકો અને સવારે પણ ગામા ઓરિજિનલ લઈ શકો. આવી જ રીતે એક વસ્તુ હમણાં મેં હેલ્થ ગાર્ડ ઓઇલ જે આપણે યુઝ કરે છે, રાઈસ બ્રાન્ડ ઓઇલ, એમના વિશે એક બેન પાસેથી મેં સાંભળ્યું હતું કે આપણે તો રોજે અમે તો 13 વર્ષથી રાઈસ બ્રાન્ડ ઓઇલ ખાઈએ જ છે, પણ એ બેને તો મને બિલકુલ નવું જણાવ્યું કે મારા બાબાને 7 વર્ષથી એને કાનનો દુખાવો હતો, કે જે કાનનો પડદો છે દુખતો રહે. એને દવા પણ ઘણી કરાવી, પણ એ ટ્રીટમેન્ટ શરૂ હોય ત્યાં સુધી એ મટી જાય. જો એ દવાનો કોર્સ પૂરો થઈ જાય એટલે પાછું દુખાવો શરૂ થઈ જાય. તો એ બેને તો એવું સરસનું ઉપયોગ કર્યો ગામા ઓરિજિનલનો કે સવારે નવશેકું પાણી ગરમ કરી 2 ચમચીમાં ગામા ઓરિજિનલ તેલ ઉમેરીને એ બાળકને પોતાના બાબાને એને આપવાની શરૂઆત કરી. સવાર સાંજ 2 ટાઈમ, જમતા પહેલા 2 ટાઈમ, એવી રીતે નવશેકું જ હળવું હળવું પાણી ગરમ થાય અને 2 ચમચી એમાં એ ઓઇલ, રાઈસ બ્રાન્ડ ઓઇલ છે, ઉમેરીને બાળકને પીવડાવવાથી 6 મહિના સુધી કન્ટિન્યુ આવી રીતે પીવડાવવાથી અત્યારે કાનનો દુખાવો બિલકુલ જતો રહ્યો છે. તો આવી રીતે ઘણી જ આપણી પાસે એવી પ્રોડક્ટ છે કે અમૃત સમાન છે. કોઈ બી બીમારી હોય તો એ જતી રહે છે, અને બીમારી ન હોય એ પહેલા શરૂઆત કરી દે કે એ બીમારી આવે જ નહીં. આવી ઘણી એવી RCM ના માધ્યમથી આપને સારી એવી પ્રોડક્ટ મળી છે જે અમૃત સમાન છે. તો બીજાના ભલા માટે છે, તો શું કામે ડર રાખવો જોઈએ? એમાં સારું જ કામ કરવું છે, બીજાની ભલાઈ જ છે. અને જો આપણા માધ્યમથી કોઈના ઘરમાં બીમારી જતી રહેશે તો એ એક આપણે વરદાન સ્વરૂપ કામ કર્યું કહેવાય. કે દવા લેવા છતાંય, ઘણા ડોક્ટરના કોર્સ કર્યા હોવા છતાંય આવી બીમારી જતી ન હોય તો એ જતી રહે છે. તો ખાસ નારી સશક્તિકરણ માટે પણ થોડીક મારે વાત કરવી છે કે બહેનો માટે તો ખાસ કરીને કિશોલ અત્યારે એટલી સરસ પ્રોડક્ટ બહેનો માટે છે કે ધારે ત્યાં સુધી લેવલ ઉપર બહેનો એ કિશોલ પ્રોડક્ટ ઉપર કામ કરી શકે છે. બહુ પ્રોડક્ટ સારી છે કિશોલની, કે એના ટાર્ગેટ પણ અત્યારે આપણે પૂરા કરીએ છીએ, તો ઘણા બહેનોએ આમાંથી કરેલા પણ હશે. તો કિશોલ પ્રોડક્ટ એવી છે કે બહેનો જે આર્થિક સ્વાવલંબન, આર્થિક રીતે જે કઈ બહેનોમાં વર્ક કરવું છે અને સ્વાવલંબન બનવું છે આર્થિક રીતે, તો એ માટે કિશોલ પ્રોડક્ટ ઉપર ખાસ કરીને આપણે વર્ક કરી શકીએ છીએ. કેવી રીતે? કે તો કે બહેનોમાં એવી ખાસિયત હોય છે કે ઘરે પણ પ્રોડક્ટ રાખો અને જ્યાં જાઓ ત્યાં કિશોલની પ્રોડક્ટ સાથે રાખો. અત્યારે ફેસ ગ્લો, હેર ટ્રીટમેન્ટ, આવું બધું લેડીઝ માટે ખૂબ બની ગયું છે, બહુ જરૂરી બની ગયું છે. કે બધા બહેનોને એવું વિચારતા હોય છે કે મારો ફેસ સારો રહે, મારા હેર સારા રહે, તો આપણે કિશોલના માધ્યમથી ખૂબ સારી પ્રોડક્ટ મળી છે. બહેનો એમના માધ્યમથી ખૂબ સારું વર્ક કરી શકે એવું છે. તો શું કરવું જોઈએ? તો કે લિસ્ટ બનાવવું આપણે કે મારે કોને કોને મળવું છે, મારા રિલેટિવ કોણ કોણ છે, એવા બહેનોને મળો અને બહેનોને વાત કરવાની છે કે તમે આ વસ્તુ અહીંથી યુઝ કરો છો તો એ વસ્તુ આમાંથી યુઝ કરવાની છે. અને 100% હર્બલ પ્રોડક્ટ છે, નેચરલ પ્રોડક્ટ છે, જે બહારથી તમે યુઝ કરતા હશો તોય બી એમાં કેમિકલ યુક્ત હશે, અને આ કેમિકલ મુક્ત છે, કેમિકલ બિલકુલ નથી. આવી પ્રોડક્ટની વિશે નોલેજ લેતા રહો. અને ખાસ કરીને કોઈ પણ પ્રોડક્ટની વિશે કોઈને તમારે વાત કરવી છે તો એના વિશે આપણે કશું જાણતા નથી, તો YouTube ના માધ્યમથી બધી જ પ્રોડક્ટનું નોલેજ મળી રહે છે. તો આપણે કમસે કમ 15 થી 20 મિનિટનો સમય કાઢીને YouTube ના માધ્યમથી રોજે નોલેજ વિશે પ્રોડક્ટની જાણકારી લેતા રહીએ તો આપણે સારી રીતે બીજાને સામે સજેસ્ટ કરી શકીશું, સારી રીતે એમની ખાસિયત શું છે બતાવી શકીશું, એના ફાયદા શું છે એ બતાવી શકીશું. એટલા માટે ખાસ કરીને YouTube ઉપરથી આપણે એ નોલેજ મેળવતા રહો. બીજું, મીટિંગના માધ્યમથી ઘણી મીટિંગો આપણે થાય છે, ક્રાંતિવીર ટીમમાં થાય છે, મંગળવારની મીટિંગ સ્પેશિયલ નારી માટે થાય છે. તો આવી મીટિંગમાં બહેનોને બેસાડો
જેથી કરીને સારી એવું પ્રોડક્ટનું નોલેજ મેળવી શકે, કેવી રીતે આરસીએમ કરવું એ જાણી શકે અને પોતાના સપનાઓને હાંસલ કરી શકે. ઘણી બહેનોને એવા સપનાઓ હોય છે કે મારે આ કરવું છે, આ કરવું છે, પણ એ સપનાઓ પૂરા કરવા માટે કેવું થાય છે કે એક કે બે સપનાઓ તેમના જીવન સાથીઓ એમની પાસેથી કરી શકે, પણ એ ખુદને જેટલું ફીલિંગ થાય કે મેં ખુદે વર્ક કરીને આ સપનાઓ પૂરા કર્યા છે, એવું ભલે તમને ઘરમાંથી કોઈ પણ સપના પૂરા કરવા માટે કઈ પૈસા આપશે, કઈ સાથ આપશે, એમના કરતાંય જો તમે કરેલું વર્ક હશે અને એમના માધ્યમથી તમારા સપનાઓ પૂરા થશે તો એની ફીલિંગ કંઈક અલગ હશે. એવું પ્રાઉડ ફીલ કરતા હશો તમે કે મારી ઇન્કમ મેં ખુદે કરેલી આ કમાણીમાંથી હું મારું સપનું આ પૂરું કરી શકી. તો આવું અત્યારે મહિલાઓના ઘણા બહેનોના સપના છે કે જે પૂરી કરવાની તક મળી શકે છે. પણ શું હોવું જોઈએ કે પ્રોડક્ટની જાણકારી ખાસ હોવી જોઈએ. એક એક્ઝામ્પલ આપું છું કે આપણે બહેનોને પાર્લર કરવું છે, તો એમાં ખાલી હેર કટિંગ શીખી લીધું, કાં તો ખાલી આઈબ્રો શીખી લીધો, કાં તો ખાલી મેકઅપ શીખી લીધું, તો પછી તમે એટલી નોલેજ લઈને પાર્લર કરવું છે તો કરી શકશો? કોઈ જ એવી ગેરંટી નથી કે તમે પાર્લર કર્યું છે તો એ પછી ચાલે જ, કારણ કે અધૂરું નોલેજ છે, આપણી પાસે પૂરું નોલેજ છે નહીં. એટલા માટે તો કઈ ભી વર્ક આપણે કરવું છે તો એમના માટે પૂરું નોલેજ હોવું જરૂરી છે. તો આપણે આરસીએમ કરવું છે તો કઈ રીતે કરવું, પ્રોડક્ટની જાણકારી કઈ રીતે આપણે લેવી જોઈએ, બીજાની સામે કઈ રીતે પ્રોડક્ટની વાત કરવી જોઈએ, એ બધી જાણકારી લઈને જો તમારામાં ફૂલ પ્રોડક્ટ વિશેની જાણકારી નોલેજ હશે તો બિલકુલ ડર વગર, કશું જ ડર નહીં રહે અને એવું કોન્ફિડન્સ થી તમે સામેના વ્યક્તિને વાત કરી શકશો કે આ પ્રોડક્ટની તાકાત આ છે, આ પ્રોડક્ટની ખાસિયત આ છે, આ પ્રોડક્ટના ફાયદા આવા છે, પણ એ આપણે કંઈક જાણતા હશું તો એ માટે શું કરવું પડશે? રોજ મીટિંગમાં બેસો. હવે તો ઝૂમ મીટિંગના માધ્યમથી આપણે ઘરે બેઠા મીટિંગ મળે છે. એવું નથી કે બેનો પાસે ટાઈમ નથી તો આપણે બહાર જવું પડે છે, મને ટાઈમ ન મળે, ટાઈમ ન રહે. ઘરે વર્ક કરતા કરતા પણ આપણે મીટિંગ અટેન્ડ કરી શકીએ છીએ, સારું એવું નોલેજ મેળવી શકીએ છીએ. આ સિવાય ટૂલ્સ છે આપણી પાસે તો એ બી વાંચીને આપણે નોલેજ મેળવી શકીએ છીએ. ઘણા બહેનોને એવું થાય કે મને ફોન જોવો છો ગમે છે, ગામડે હોય તો કે મને અમારે નેટવર્કનો પ્રોબ્લેમ છે, તો આવું હોય છે તો આપણે ઘણી ટૂલ્સ એવી છે કે એ આપણે વાંચીને નોલેજ મેળવી શકીએ છીએ. મીટિંગોના માધ્યમથી પણ નોલેજ મળે છે. તો આવું નોલેજ આપણે મેળવતા રહીશું. અત્યાર સુધી કેવું હતું કે જે કંઈ ખરીદી કરતા ભાઈઓ કે બહેનો, તો હું પણ ખુદ આવી આપણે ભૂલ કરતા કે કંઈ પણ વસ્તુ લેવા જાવ બ્રાન્ડેડ, તો શું કરીએ, એમનું પેકિંગ જોઈને આપણે ખરીદી કરતા કે આ પેકિંગ કેટલું જોરદાર છે તો એની પ્રોડક્ટ તો સારી જ હશે ને. કોઈ દિવસ આપણે જે પ્રોડક્ટ લીધી છે એની પાછળના ભાગે કન્ટેન્ટ શું શું છે, મિશ્રણ એમાં શું શું છે, એ ક્યારે આપણે જોયું નથી. પણ મને પણ આશ્ચર્યમાં આવીને એ વસ્તુનો ખ્યાલ આવ્યો કે ખરેખર આપણે અત્યાર સુધી પ્રોડક્ટનું પેકિંગ કેવું છે એ વસ્તુ જોઈને ખરીદી કરતા હતા, ત્યારે આપણે કન્ટેન્ટ જોઈને ખરીદી કરતા નહોતા. પણ આ વસ્તુ આરસીએમમાં આવ્યા પછી ખ્યાલ આવ્યો કે હંમેશા કોઈ બી પ્રોડક્ટ આપણે ખરીદીએ તો એ શું જોવું જોઈએ, પહેલા એમનું કન્ટેન્ટ જોવા જોઈએ કે એમાં કેવું કેવું મિશ્રણ છે. ઘણી વખત કેમિકલ યુક્ત એમાં લખેલું જ હોય છે, છતાંય આપણે વાંચતા નથી ને એ પ્રોડક્ટ આપણે યુઝ કરીએ છીએ તો એના બહુ બધા એમનાથી નુકસાન થતું હોય છે. આવું બનતું હોય છે. મેં એક વખત આપણી પ્રોડક્ટની ખાસિયત શું છે અને આપણે કોઈને વાત કરતા ડર લાગતો હોય છે, તો કેવું હોય છે કે ઓકે 2 મિનિટ કે એક મીટિંગમાં મેં જાણેલું છે કે તેજસ્વી બેન કરીને વાત કરતા હતા કે આપણે ડર હોય છે કે આવા મોટા માણસોને કેમ વાત કરશું આપણે. તો કેવું થાય છે કે મોંઘી પ્રોડક્ટ ઈ લોકો યુઝ કરતા હોય, બહુ પૈસાવાળા છે, એને વાત કરીએ તો આ નો આપણું વસ્તુ વાપરે, પણ એ લોકોને પણ આવી વસ્તુની જરૂર છે. એ તેજસ્વી બેન કહેતા હતા કે મને લિપસ્ટિક મેકઅપનો ખૂબ જ શોખ, પણ છતાંય કેવું થતું હતું કે 3000 થી 5000 ની વચ્ચેની તો લિપસ્ટિક યુઝ કરતા હતા, પણ એમની પાસે એવું કઈ વસ્તુ નહોતી, એને ખ્યાલ નહોતો, કોઈ વસ્તુ એને બતાવી નહોતી, એને એવો મોકો નહોતો મળ્યો વસ્તુ ક્યાંથી જાણવાનો.
પણ ડર હોય છે એ બિલકુલ ડર નહીં રાખવો. જો આવા લોકોને પણ વાત કરી શકે ને એ લોકો પણ આવી વસ્તુ આરસીએમ ની પ્રોડક્ટ અપનાવી શકે છે, યુઝ કરી શકે છે, આરસીએમ ની પ્રોડક્ટ ને સમજી શકે છે, તો આપણે કેમ નહીં? આપણે પણ એમને વાત કરવી જોઈએ કે આ 4 થી 5,000 ની લિપસ્ટિક યુઝ કરે છે તો આપણા આરસીએમ માં કેવી સરસ પ્રોડક્ટ છે. એ બેન ખુદ કહેતા હતા કે હું 4 થી 5,000 ની લિપસ્ટિક વાપરવા છતાં મને એમ હતું ખુદને કે હું સારી પ્રોડક્ટ યુઝ કરું છું, સારી વસ્તુ યુઝ કરી રહી છું, સારો મેકઅપ યુઝ કરી રહી છું, પણ એ સારું નહોતું. 5,000 આપવા છતાં કેમિકલ વાળી લિપસ્ટિક યુઝ કરતી હતી. એ આરસીએમ માં આવીને મને ખબર પડી. તો હવે કશો જ કોઈ ડર રાખવાનો નથી કે આવા લોકોને કેમ વાત કરવી, એ લોકો માનશે કે નહીં. આપણી પ્રોડક્ટમાં તાકાત છે, આપણી પ્રોડક્ટમાં એવી તાકાત છે, તો આપણી વાતમાં પણ એટલો જ કોન્ફિડન્સ ને એટલી તાકાત હોવી જોઈએ કે સામેના લોકોને, સામેના વ્યક્તિને વાત કરીએ તે એ પ્રોડક્ટ અપનાવી લે. ખૂબ સારું. મને હવે મારા મીટિંગને હું વિરામ આપું છું. અજયભાઈ સાવલિયાએ મને આ મીટિંગમાં આપની સમક્ષ મારી વાત રજૂ કરવાનો મોકો આપ્યો છે. 2-5 વાત કરવાનો જે મોકો મળ્યો, અને કંઈ આપની સામે પહેલી વાર આવેલી છું તો કંઈ ભૂલચૂક થઈ હોય કે ખોટું લાગે એવું મારાથી વાત થઈ ગઈ હોય તો મને માફ કરજો. આગળ. થેન્ક યુ શાનદાર, જબરજસ્ત બેન. ખરેખર આજે ભાવેશ સરે પણ ખૂબ સરસ મજાની માહિતી અમને આપી. અમારી ટીમને ખૂબ સરસ નોલેજ બેસ્યું, કારણ કે ભાવેશ સર તમને ઘણી વખત મીટિંગમાં આવે જ છે અમારે બેન દર મહિને, અને દર વખત અમારી ટીમને જ્યાં અટકે છે, જ્યાં ઉભી જાય, જ્યાં એ લોકોનો ગ્રોથ નથી, તો દર મહિનાની અંદર એક વખત છેલ્લા એન્ડમાં આવી અને અમને ગ્રોથ વિશેની માહિતી આપે. કઈ રીતે આગળ વધવું, કઈ રીતે ટીમમાં પીવી કરાવવા, કઈ રીતના જે 1,500, 2,550, 5,000 એવી રીતના પીવી કરાવવા, આવું આખું જનરલ નોલેજ ભાવેશભાઈ સર અમને ઘરે ઘડી આપે છે. દાઉદ એને આખા પિક્ચરની ખબર ના પડે કે આમાં શું થવાનું હતું, કારણ કે અધૂરું મૂકીને આવે ને તો એને મજા ના આવે. એટલે ખરેખર તમે આની અંદર અધૂરું મૂક્યું નથી. ખરેખર આની અંદર છેલ્લા સુધી એવું પણ કહેવામાં આવ્યું કે તમારે આગળ વધવું હોય તો યુટ્યુબ ના માધ્યમથી તમે વિડીયો જોઈ શકો, તમે એમાંથી નોલેજ લઈ શકો, તમે મીટિંગમાંથી નોલેજ લઈ શકો. તો આ જે તમે બધી શરૂઆત કરી ત્યાંથી છેલ્લો એનો જે હતો સ્ટેમ્પ કે હવે આ બધું શીખવું તો કરવું શું પડે, તો કે ભાઈ યુટ્યુબમાં જવું પડે, કા પછી તમારે મીટિંગ આવતી હોય, સેમિનાર હોય, વીકલી મીટિંગ હોય, ઝૂમ મીટિંગ હોય, આવી રીતની મીટિંગો થતી હોય, એમાં અવારનવાર તમારે જવું પડે, જોવું પડે, તો તમે આગળ વધી શકો. તો ખાસ કરીને બધાય પણ તમે કુંદનબેન ખૂબ સરસ, એટલે મને તો એમ લાગ્યું કે ખરેખર આજે બેની માથે 10-15 મિનિટ થી તો હાલશે ખરું, કારણ કે પણ આજે હવે રિવ્યુ નો સમય ખાલી 5-10 મિનિટ નો રહ્યો, પણ એમાં આપણે 10 મિનિટ વધારે લઈ શકશું, કારણ કે આની અંદર અનલિમિટેડ અમારી મીટિંગ જે આવે છે. તો આજે મારે એક જ કહેવાની વાત છે કે અમારા કુંદનબેન આજે એવી સરસ મજાની મીટિંગ લીધી. ખૂબ આની અંદર એવું ધન્યવાદ કે ભાઈ આની અંદર આવું બધું અમે ક્યારે મીટિંગ તો દરરોજ હોય અમારે, પણ આજ તો તમે એક નવા જ અમારા એક લીડર તરીકે અમારી ટીમમાં આવ્યા અને ખૂબ સરસ આયોજન કર્યું, ખૂબ સરસ મીટિંગ લીધી. તો તમારા વિશે કે અમારી ટીમને કેમ મજા આવી, મને તેમ એના રિવ્યુ એના માટે જ આપવાનો છે. કુંદનબેન આજ તમે આવ્યા તો આજ અત્યાર સુધીમાં તમને કેમ લાગ્યું, કેમ મજા આવી? કારણ કે પહેલેથી છેલ્લા સુધીનું જે તમને સિસ્ટમ બતાવી ને તો જોરદાર બતાવી. તો આજે રિવ્યુ માટે આપણે બધાય અંદાજ કરજો. અને બેન આજ ફર્સ્ટ ટાઈમ પહેલી વખત આવ્યા ને એને થવું છે કે ખરેખર મારે બીજી વખત પણ આની અંદર મહિનામાં 2-3 વખત મારે આ મીટિંગ જે મેંદરડાની ટીમને મીટિંગ આપવી છે. તો થેન્ક યુ બેન, સરસ. તો હવે આગળ લેશું. મનીષાબેન, વેલકમ. મીનાક્ષીબેન છે. ચાલો મીનાક્ષીબેન. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણા ગુરુ માતાએ આજ તો જોરદાર મીટિંગ લીધી, કાંઈ ઘટે નહીં. કારણ કે જીવનમાં દીદી એક વાત કરી ને કે બધી પ્રોડક્ટ, બધી વસ્તુ, બધું નોલેજ હોવું જોઈએ. નોલેજ વગરનું આપણે અધૂરું જ્ઞાન લઈને જાવું તો લોકોને કેમ સમજાવી શકશું કે મોટા માણસોને આપણે વાત કરતા અસકાઈ છીએ. પણ જો આપણે નોલેજ પૂરું લઈને જાવું તો ક્યાંય પાછા નહીં પડી. પણ તમે અમારા ગુરુ માતા અમને સપોર્ટ આપ્યો અને બહુ આગળ વધાર્યા અને ખૂબ ખૂબ આવતા રહેજો અને અમારી ટીમને
સરસ મજાનું આવું જ્ઞાન આપતા રહેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ દીદી. થેન્ક યુ મીનાક્ષીબેન, જોરદાર, જબરજસ્ત. ગુરુ માતા, ખરેખર ગુરુ માતાએ આપણને આજ તો એવું નોલેજ આપ્યું કે બહુ મજા આવી ગઈ. કારણ કે આવું આપણને મળતું તો રહ્યા છે પણ અલગ તરીકે મળ્યું, તો થેન્ક યુ. હવે આગળ લઈને સુરેશભાઈ સતાસિયા, વેલકમ સુરેશભાઈ. જી શાનદાર. ખૂબ ખૂબ ધન્યવાદ બેન. આજે જે મતલબમાં સેશન કહું ને કે હર હંમેશ રોજ જે મતલબમાં સેશન આવે, આજ તો કંઈક અલગ જ મતલબમાં જે બહેનોને જીવનમાં એક પોઈન્ટ સમજાઈ જાય ને જીવનમાં કંઈક યુટર્ન આવી જાય અને હરેક પરિવારના સપના સાકાર થાય એવી શાનદાર પ્રોડક્ટ માહિતી અને જે સિસ્ટમ વિશે જે બેને વાત કરી એ હરેક લોકોના જીવનમાં જો આ સિસ્ટમ અને આ જે સફળતાપૂર્વક જો ઝૂમમાં બેસે અને હું અવારનવાર બેનને ધન્યવાદ કરું કે ભાઈ અવારનવાર અમારી 1 વાગ્યાની સેશનમાં સમય આપતા રહો અને અમારી ટીમને કંઈક એવા મુક્તામ સુધી પહોંચે એવી આપણી શુભેચ્છા. જી વેલકમ. ચોક્કસ. થેન્ક યુ. થેન્ક યુ સુરેશભાઈ. ખરેખર મને તો બેનને વિશે શબ્દ નથી, કારણ કે એટલા મસ્ત આપણને પોઈન્ટ નવા મળ્યા કે આની અંદર એમ કહેવામાં કેશબ શક્તિ, તો એ બધી વસ્તુ તો બધાએ સાંભળી જ છે એટલે ફરીથી આપણે રિપીટ નથી કરવી. પણ આજનો સમય આપણે બેન માટે કેવા લોકો આમાં સાંભળી છે શું છે એની વિશે જ રિવ્યુ લેવાનો છે. મુકેશભાઈ પરમાર, વેલકમ મુકેશભાઈ. નમસ્કાર. જય આરસીએ. સુંદરબેન જોરદાર આજે માહિતી આપી છે હેર સિરમ વિશે. હેર સિરમ વિશે મને માહિતી નહોતી. યુટ્યુબ ના માધ્યમથી મેં હેર સિરમ ની માહિતી લીધી અને 8-10 બહેનોને વાળની સમસ્યા હતી. વાળની સમસ્યામાં રિઝલ્ટ પણ જોરદાર લીધું છે અને ખુદ હું પણ હેર સિરમ નો યુઝ કરું છું. એવી જ રીતે હેર સિરમ ની માહિતી આજે મને જોરદાર મળી ગઈ છે. હેર સિરમ ના ફાયદા બધા તમે બતાવ્યા અને જે તમારા બાળકની સમસ્યા હતી ઉંમરને પ્રોટીન થી સમસ્યા દૂર થઈ, તો આવી બધી જાણકારી આજ મળી છે. અને મને એમ લાગે છે મહિનામાં કુંદનબેન તમારે મહિનામાં અમારી ટીમમાં 2 વખત હાજરી આપો ને મીટિંગ આપો ને તો અમારી ટીમ વધારે વહેલી તકે ગ્રોથ કરે. ધન્યવાદ. જય આરસીએમ. ચોક્કસ. થેન્ક યુ મુકેશભાઈ. શાનદાર જબરજસ્ત રિવ્યુ આપ્યું. કારણ કે જો આવી રીતે તમે મીટિંગ સાંભળી છે ને તો તમને ખ્યાલ છે બેને કઈ વિશે મીટિંગ લીધી હતી, કઈ વિશે વાત કરી. કારણ કે હેર સિરમ ની અને જે આપણા પ્રોટીન ની વાત કરી, ટીએસએ ની વાત કરી, પણ સાંભળી હોય તો ખ્યાલ હોય. તો સાંભળી તો જોરદાર રિવ્યુ આપ્યો. હવે આગળ લેશું મધુબેન વઘાસિયા, વેલકમ મધુબેન. વેલકમ. કુંદન મેડમે બહુ સરસ બધી પ્રોડક્ટ વિશે સમજાવ્યું, કિસોલ વિશે સમજાવ્યું કે હેર સિરમ ને કે સનસ્ક્રીન ને કઈ રીતના આપણે ઉપયોગ કરવો એ બધું વ્યવસ્થિત રીતે અમારી ગુરુ માતાએ સમજાવ્યું. કારણ કે અમે સુરતમાં ક્યારેક પ્રોગ્રામ હોય ત્યારે બહુ ભાવેશભાઈ કહેતા કે મેડમ ને ક્યારેક લાવો તો પછી અમે ક્યારેક પ્રોગ્રામમાં ભેગા થઈ જાય છે. તો બહુ સરસ માહિતી આપી મેડમે અને ન્યુટ્રિશન વિશે સમજાવ્યું. તો આવી રીતના આવતા રહેજો અને અમને બધાને લાઈન આપતા રહેજો. જય આરસી. ઓકે. થેન્ક યુ બેન. હવે આગળ લેશું ભાનુબેન ઠુમર, વેલકમ ભાનુબેન. જય આરસી. નમસ્કાર. નામ ગામ ખરેડી. અને આજે કુંદનબેને જે માહિતી આપી ન્યુટ્રિશન વિશે અને પ્રોટીન વિશે, તો અત્યારના સમય પ્રમાણે એ ખાસ લેવું જરૂરી છે કે એનું કારણ છે કે દવા ઉપર જે આપણે બાળક બનતા નથી, તો ખાલી આ વસ્તુ આટલી 3 લેવાથી એના ફાયદા જોરદાર છે. અને બીજું કે બાળકમાં જે ખામી છે તો ઈ પણ એને આજે ઈ બતાવ્યું કે કોઈ ખાપણ વાળું બાળક પણ સ્વસ્થ બની શકે છે. તો ખાસ કરીને આપણે બહેનોને ખ્યાલ રાખવો જોઈએ કે આજુબાજુમાં છે કે સગાવાલામાં છે તો જે પ્રેગ્નન્સી બાઈ હોય એને આપણે કહી શકીએ કે આ વસ્તુ લેવાના ફાયદા છે. જય આરસી. થેન્ક યુ શાનદાર જબરજસ્ત બેન. હવે આગળ લેશું હેમંતભાઈ કામલિયા, વેલકમ હેમંતભાઈ. જય આરસીએમ. હિંમત કામલિયા અમદાવાદ થી બોલું છું. કુંદનબેને તો આજે કહીને કે પેલો રાણાનો એની જેમ પહેલી વખત આવ્યા અને ખરેખર બહુ સુંદર એવી મીટિંગ નું સંચાલન આપણે કરી, જેની અંદર લગભગ 7 થી 8 પ્રોડક્ટ ની અંદર એમને વાત કરી. એમાં એક પ્રોડક્ટ મને બહુ જેને ટેસ્ટિમોનિયલ કહેવાય કે
બાળકને જે કાનમાં દુખતું હતું એ કાનમાં દુખવાનો જે પ્રયોગ કર્યો તેલનો ગરમ કરી બહુ જબરજસ્ત રિઝલ્ટ કહેવાય. છેલ્લી વખત એવું સાંભળ્યું કે આવા તેલના રિઝલ્ટ આવા પણ મળતા હોય છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ. આ રીતે તમે આવતા રહેજો, અમારી મીટિંગને પ્રોત્સાહિત કરતા રહેજો. ધન્યવાદ કુંદનબેન. ઓવર ટુ સુરેશભાઈ ચુડાસમા. થેન્ક યુ થેન્ક યુ કાકા. જોરદાર જબરજસ્ત માહિતી આપી. બેનને તો ઘણી બધી સૂચના આપણે આપી શકીએ. ખરેખર મસ્ત આજ તો મીટિંગ લીધી. આગળ લેશું આપણે ગુરુ માતા, અમારા ગુરુ માતા અમદાવાદ થી દિવ્યાબેન સેંજલિયા. વેલકમ ગુરુ માતા, કઈક નવું પીરસો. હા, જય આરસીએમ. આજે કુંદનબેને બહુ સરસ માહિતી આપી કે પોતાના બાળક ઉપર જ એને ન્યુટ્રિશન નું રિઝલ્ટ લીધેલું છે. તો આપણે કોઈ પણ વ્યક્તિને ન્યુટ્રિશન નું કેવું હોય તો આપણે કુંદનબેન ના રિઝલ્ટ ઉપરથી આપણે કહીએ કે આ બાળકને આ પ્રોબ્લેમ હતો તો સોલ્વ થઈ ગયો. એવી જ રીતે કુંદનબેન, હું પણ પ્રેગ્નન્ટ હતી ત્યારે મારે બેબી 11 વર્ષની છે. મેં પણ દવા નહોતી લીધી અને ન્યુટ્રીચાર્જ વુમન જ લીધી હતી. અને એક ફાયદો એ છે પણ ન્યુટ્રીચાર્જ વુમન લેવાથી બાળક આવ્યા પછી બાળકને કોઈ પ્રોબ્લેમ નહીં રહેતો. અને આપણે ડોક્ટરની દવાની સલાહ લીધી હોય તો બાળક આવ્યા પછી પણ એને હર વખત બીમાર પડી જાય છે, કઈ નો કઈ પ્રોબ્લેમ રહે છે. મારી છોકરીને 11 વર્ષની થઈ પણ કોઈ દિવસ મેં એક ગોળી પણ નહીં આપી અને કિડ્સ પાવડર રેગ્યુલર પીવે છે. એટલે બહુ સરસ આપણે કોઈ પણ ને આપણે વાત કરી શકીએ છીએ. સરસ કુંદનબેન, આજે આપણે એક પ્રોડક્ટની બહુ સરસ માહિતી આપી. બસ આવી રીતે આવતા રહેજો અને અમને માહિતી આપતા રહેજો. થેન્ક યુ કુંદનબેન. થેન્ક યુ ગુરુ માતા. જોરદાર જબરજસ્ત માહિતી આપી. હવે આગળ લેશું વિનોદભાઈ મોગરા. વિનોદભાઈ વેલકમ. થેન્ક યુ. જય આરસીએમ. મારો પરિચય વિનોદ મોગરા મારું નામ છે. જામનગરથી ડેવલપ કરું છું. આપણે કુંદનબેન સરસ મજાની આપણે માહિતી આપી છે. એક આપણે જો હેર સિરમની આપણે માહિતી મળી, પણ મને માહિતી મળી સરસ મજાની. હજી પીટ પાવડર વિશે બતાવી અને સનસિલ્ક ક્રીમ. તો સનસિલ્ક ક્રીમ પણ આપણે તડકાના માધ્યમથી અત્યારે લગાવવાથી આપણે ઘણા ફાયદા છે એ પણ બતાવ્યા. એ પણ આપણે સરસ મજાના લઈ ગયા. બીજા નંબરનો ગામા વિશે જોઈને કીધું કોલેસ્ટ્રોલ. તો કોલેસ્ટ્રોલમાં મેં એક મહિના દિવસ પહેલા ભાઈને કોલેસ્ટ્રોલ માટે મેં ગામા ઓરિજિનલ આપેલી. સવારે 2, સાંજના 2, 4 ગોળ ગામા આપવાથી એને રિઝલ્ટ સારું મળ્યું છે મને. અને થાઇરોઇડ માટે એક પ્રશ્ન એવો હતો કે થાઇરોઇડમાં ગામા આપી શકાય એમ એટલી આપી શકાય, એ ખાલી પ્રશ્ન છે. હેલો. આજે હા, થાઇરોઇડ હોય અને ગામા ઓરિજિનલ બેફિકર આપવાની. 3 મહિનાની અંદરમાં જ રિઝલ્ટ બતાવશે. કોર્સ પૂરો કરે રેગ્યુલર સવારથી સાંજ સુધીમાં 2 ટેબ્લેટ લેવાની છે, જેમાં પહેલા લેવાની છે. એ 3 મહિના કોર્સ કરશે એટલે ગામા ઓરિજિનલ લેશે એટલે એમને રિઝલ્ટ બતાવશે 3 મહિનાની અંદરમાં, જેને થાઇરોઇડ હોય એને. મારા મામાની જ દીકરી થાય બેન, એમને ખુદને આપેલું છે અમે, તો એને રિઝલ્ટ છે. ઓકે. થેન્ક યુ. શાનદાર, જબરજસ્ત. હવે આગળ લેશું સંજયભાઈ પરમાર. વેલકમ સંજયભાઈ. સંજયભાઈ પરમાર. જય આરસીએમ. મારું નામ પરમાર ચેતના. સંજયભાઈ છે મારી અપલાઈન કાંતાબેન. આજની મીટિંગ શાનદાર રહી ને અવારનવાર આવતા રહી. કુંદનબેન ચોક્કસ મળતા રહેશે. થેન્ક યુ. હવે આગળ લેશું આરતીબેન સંઘાણી. આરતીબેન વેલકમ. ધન્યવાદ સર, મને ઇન્વાઇટ કરવા બદલ. મારું નામ આરતી સંઘાણી, જામનગર થી બિલોંગ કરું છું. હા સર, બોલવું હોય તો બોલી જા, પછી હું બોલીશ. પછી અને બીજાને કહું છું કે હું તો કહું છું કે બીજાને કહું. આજે સરસ જેમાં હેર સિરમ છે, આપણું સનસ્ક્રીન લોશન છે, ન્યુટ્રીચાર્જ છે, ન્યુટ્રીચાર્જ ડી 200 છે,
નેટવર્ક બેન અવાજ નથી આવતો બેન. અચ્છા હા હવે આવ્યો. યસ. હા આજે કુંદનબેને ખૂબ જ સરસ માહિતી આપી આપણને બધી પ્રોડક્ટ વિશે કે આપણને નોલેજ બહુ જરૂરી છે કે આપણને ખાલી આટલું નોલેજ હોય તો પણ આપણે સામાન્ય વ્યક્તિને કોઈ પણ રીતે કન્વિન્સ કરી શકીએ કે હેર સિરમ છે, સનસ્ક્રીન લોશન છે, ન્યુટ્રીચાર્જ વુમન છે, ન્યુટ્રીચાર્જ પ્રોડક્ટ વિશે વાત કરી, DHA 200 વિશે વાત કરી, ન્યુટ્રીચાર્જ ફીડ્સ પાવડર વિશે વાત કરી અને ગામા વિશે વાત કરી. તો આપણે આમાંથી કોઈ પણ વસ્તુ આપણે યાદ રાખી અને એકદમ સરળ ભાષામાં કેવી રીતે સામાન્ય વ્યક્તિને આપણે કહી શકીએ એવી રીતે આજે દીદીએ ખૂબ જ સરસ માહિતી આપી અને મને તો ગયું ખુદનું રિઝલ્ટ આજે ડોક્ટર પાસે પણ અશક્ય છે એ આપણા ખુદ ન્યુટ્રીચાર્જ વુમન અને DHA 200 એ કામ કરી બતાવ્યું છે. તો ધન્યવાદ. વારંવાર મહિનામાં 1-2 વખત દીદી આવતા રહેજો અને માર્ગદર્શન પાડતા રહેજો. ધન્યવાદ. ઓવર ટુ યુ સુરેશ. થેન્ક યુ. હવે આગળ લાસ્ટ છે રેખાબેન ગરવાળા. હા યસ જય RCM. જેમ એક સાથી એમને વાત કરી ને કે ગામા ઓરિજિનલથી એમને થાઇરોઇડની સમસ્યા, તો ખરેખર 100% રિઝલ્ટ છે. મારા મિસિસને જે 4 મહિના પહેલાં થાઇરોઇડ થયો હતો એને પ્રોટીનની કંઈક વધારે પડતી સેવન કરવાથી તો એને 7.15 જેવો થાઇરોઇડ આવ્યો હતો. તો આજે જે આ લાસ્ટ મહિનાની અંદર 3.19 જેવો થાઇરોઇડ થઈ ગયો હતો. તો 100% રિઝલ્ટ મળે છે ગામા ઓરિજિનલ ખાવાથી. તો એમાં કોઈ પણ શંકા રાખ્યા વગર આપણે ગામા ઓરિજિનલ થાઇરોઇડવાળાને આપી શકીએ છીએ. થેન્ક યુ. ધન્યવાદ કુંદન. સુરેશભાઈ ઓવર ટુ સુરેશ. થેન્ક યુ અમિત કાકા. જોરદાર જબરજસ્ત છેલ્લે એન્ડમાં માહિતી આપી. હવે આગળ આપણે અજય સર, આપણા ગુરુદેવ અજય સરને વિનંતી કરીએ કે આવો, અને આપણો સમય પણ પૂરો થઈ ગયો છે તો છેલ્લે કોઈ એવો પોઈન્ટ આપી દો અને પાછી મીટિંગને વિરામ આપી. બધાને માઇક ખોલી દીધા છે. થેન્ક યુ દીદી. ધન્યવાદ. 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 ફરી આવતા રહો અને અમને મોટિવેટ કરતા રહો. ભવેશભાઈ પણ સાથે હતા એટલે આજ જોરદાર મીટિંગ થઈ ગઈ. ધન્યવાદ.